चर्चा प्रारंभ होते हैं, सुनो साथ जीत दे, भजो श्री राज श्यामा श्री प्राणनाथ, सखी जीवन हमारा श्री महामत कहे साथ जी, भैया चर्चा का वक्त, अब तुम सुनियो चित्त दे, लाल आगे आए बैठे ईनत खत, लाल आगे आए बैठे ईनत खत। પૂર્ણબ્રહ્મ પરમાત્મા અનાદિ અક્ષરાતીત શ્રી રટજી મહારાજ, શ્રી શ્યામાજી મહારાણી તેમજ આ ગુજરાતની દિવ્ય ધરતી, ચરોતર વિસ્તાર, એમાં શ્રી કૃષ્ણ પ્રણામી ઓડધામમાં ટ્રસ્ટશ્રીઓ દ્વારા આયોજિત આ સુંદર વિત્તક કથાનું આયોજન. તો આ આયોજનમાં અત્રે ઉપસ્થિત જે રાજ શ્યામાજીની સેવા કરી રહ્યા છે એવા પૂજારી શ્રી અભિરાજજી પૂજારીજી મહારાજ તેમજ સર્વે સુંદર સાથજી અને નેટવર્કના માધ્યમથી જે લાઈવ નિહાળી રહ્યા છે એવા સર્વે સુંદર સાથજીના શ્રી ચરણોમાં મારા કોટી કોટી પ્રેમ પ્રણામ. વહાલા સુંદર સાથજી, વિત્તક કથાનો આજે 7મો દિવસ. તો 7મો દિવસ આપણને શું સૂચવે છે કે બધા જ પાસે 7 જ દિવસ છે. કેમ કે રાજા પરીક્ષિત જ્યારે કથા સંભળાવતા હતા ત્યારે એને કીધું હતું ને કે તમારા માટે 7 જ દિવસ છે. તો આપણા માટે પણ જીવનમાં કેટલા તો કે 7 જ દિવસ છે. પણ એમને તો ઋષિનો શ્રાપ હતો એટલે એને કહી દીધું હતું કે તારે તારા જીવનનું કલ્યાણ 7 દિવસની અંદર કરી લેવાનું છે, નહીતર તારો 7મા દિવસે મૃત્યુ છે. પણ આપણું 7 દિવસની અંદર જ મૃત્યુ છે, પણ આપણને કોઈ ચિઠ્ઠી કે લેટર કે ફોન કર્યો નથી કે તમારું પણ 7 દિવસની અંદર જ મૃત્યુ છે. તો આ 7મા દિવસની અંદર જ્યારે પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ ત્યારે કાલે આપણે ઉમરકોટ ગામની જે દિવ્ય ધરતીની અંદર સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી મહારાજનું પ્રાગટ્ય થયું. પછી 3 વર્ષની ઉંમરમાં એને માતા સાથે જે બાલ ભોગ ધર્યો હતો તે રાજી મહારાજ સ્વીકાર કરે છે. 5 વર્ષની ઉંમરે તળાવ પાસે રમવા જઈ અને ભૂત પ્રેત હોય છે એમને પણ તે મોક્ષ મુક્તિ આપે છે. પછી 11 વર્ષની ઉંમરે એમના મનની અંદર 3 પ્રશ્ન થાય છે. मैं कौन कहां से आया और कहां मेरो वर था. તો આ 3 પ્રશ્ન માટે એમના ગામમાંથી જે જાન પરણવા જવાની હતી તો એ વજીરને પૂછે છે કે મારે તમારી સાથે કચ્છ ભુજમાં આવવું છે. પણ વજીર તેમને ના પાડી દે છે કે અમે તને સાથે લઈ જઈએ નહીં. પછી દેવચંદ્રજી મહારાજ એમની પોટલી બાંધે છે. પછી જાતા જાતા થોડી ઢીલ થઈ જાય છે અને નીકળે છે. ત્યાં જાન તો નીકળી ગઈ હોય છે આગળ. અને રસ્તામાં એમને પહેલા દર્શન કયા સ્વરૂપે થયા હતા? સિપાહીના વેશમાં. અને કયા દર્શન હતા? સંકેત દર્શન. અને કાલે પછી આપણે બીજા દર્શન જે વ્રજની અંદર જોયા, બીજા દર્શન તો એ કયા દર્શન હતા? સ્વપ્ન દર્શન. અને ક્યાં થયા હતા? એમના ઘરની અંદર બેઠા બેઠા જ એમને વ્રજના દર્શન થયા હતા. અને હાથની અંદર ઘૂઘરીનો પ્રસાદ હતો. અને જે 5
શ્રી કૃષ્ણજી કહે છે ને ગોવાળિયાઓને કે આજે મને તમે 2 હિસ્સા આપજો. તો એક હિસ્સો એના હાથમાં હોય છે અને જેવા જ એ પ્રસાદ મોઢામાં લેવા જાય છે ત્યાં જ એમનું સ્વપ્ન તૂટી જાય છે અને સાક્ષાત ઘૂઘરીનો પ્રસાદ એમના હાથમાં હોય છે. બોલે શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. તો હવે આપણે આગળ પિત્તક કથાની અંદર પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ. ત્યારે તો અહીંયા જ્યારે સદગુરુ હરિદાસજી અને સદગુરુ શ્રી દેવચંદ્રજી મહારાજનું મિલન થાય છે બંનેનું રસ્તામાં, ત્યારે ઉલટી ગંગા થઈ ગઈ ને. ગુરુ શિષ્યને પ્રણામ કરે એના બદલે આજે શિષ્ય ગુરુને પ્રણામ કરે છે. ત્યારે હરિદાસજી એમને કહે છે કે હવે તમારે ભાગવતનું જ્ઞાન લેવા માટે અહીંયાથી તમારે નવતનપુરી તરફ જવાનું છે. તો જ્યારે નવતનપુરીની અંદર સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી જાય છે તો એ પ્રકરણ છે નંબર 5 અને નવતનપુરીની પિત્તક. તો કહે છે અબ ઈહાં સે આએ બીચ હલાર દેસા તહાં નવતનપુરી વિને બહુત જમા ભય ખેસા ઈત માં બાપ આય રહે ઉતાવલ ભી માર્ગ રહે જોરા તીના સે તીર બદ રહે વે કરને લગે સોરા. કે હવે અહીંયા લાલદાસજી મહારાજ આપણને બંગલાજી દરબારની અંદર બેઠા બેઠા આપણને ક્યાં લઈ જાય છે આજે? તો કે જામનગર હાલાર દેશની જે દિવ્ય ધરતી નવતનપુરી ધામ એવી ધરતી એ ઉપર આજે આપણને લાલદાસજી મહારાજ લઈ જાય છે. તો આપણે લાલદાસ મહારાજની સાથે સાથે રહેશું અને નવતનપુરીમાં જે લીલા થાય છે એમનો આનંદ પણ લેશું. તો નવતનપુરી એટલે કે આજથી એમને વર્ષો પહેલા કાઠિયાવાડની ધરતી કે સૌરાષ્ટ્રની ધરતી પણ કહેવામાં આવે છે. કે 1597ની સાલમાં જ્યારે કચ્છના જે રાજા હતા એ રાજા જામનગરની અંદર આવે છે. એ રાજાનું નામ હતું જામરાવલ. તો એ જામરાવલ રાજાએ જામનગર નામ પાડ્યું કેમ કે જામનગર એ છોટી કાશી તરીકે કહેવામાં આવતું હતું. કે જામનગરની અંદર પહેલેથી જ નાના નાના મંદિરો દેહુરા ખૂબ જ હતા. જેમ કે કાશી એટલે વારાણસી કહેવામાં આવે છે, એ મોટી કાશી, અને છોટી કાશી એટલે કે જામનગરની દિવ્ય ધરતી હાલાર દેશ. તો અહીંયા દેવચંદ્રજી મહારાજ આવે છે અને કહે છે કે સાથે સાથે એમના માતુશ્રી અને પિતાશ્રી પણ હોય છે. પણ અહીંયા જેવા જ દેવચંદ્રજી મહારાજ જામનગરમાં આવે છે તો એ ખોજ કરે છે કે હવે મારે શ્રીમદ ભાગવત ચર્ચાનું રસપાન ક્યાં કરવું. ત્યારે જામનગરની અંદર સેન્ટ્રલ બેંકની બાજુમાં જ શ્યામજીનું મંદિર છે. તો એ શ્યામજીના મંદિરની અંદર જે ભાગવતનો રસ કાનજી ભટ્ટ પીવડાવી રહ્યા હતા, નિત્ય એમનો નિયમ જ કે આજીવન ભાગવતની કથા કરવાની, અને કથાનો સમય હતો સવારે 9 થી 12 નો. તો આવી જ રીતે દેવચંદ્રજી મહારાજ એમના માતાશ્રી અને પિતાશ્રી એમનું ઘર જે હોય છે એ ઘરને શું કહેવામાં આવે છે તો કે ચાકલા રાજ મંદિર. કે રાજ મંદિરની અંદર દેવચંદ્રજી મહારાજ એમના માતાશ્રી પિતાશ્રી લીલબાઈ અને ત્યાં તેમને 2 પુત્ર થાય છે, એક પુત્ર અને એક પુત્રી. તો પુત્રનું નામ છે બિહારીજી મહારાજ અને પુત્રીનું નામ છે જમુનાબાઈ. તો
જે નિત્ય ક્રમ હોય છે કથા સાંભળવાનો, તો અહીંયા શું કીધું કે ઉત્ત વલ્ભી માર્ગ રહે જોર, તીન સેતી રવત રહે બેકરને લગે સોર. કે દેવચંદ્રજી મહારાજ જ્યારે કથા સાંભળવા જાય છે તો આ વલ્ભી સંપ્રદાયોના જે અનુયાયીઓ હોય છે એ દેવચંદ્રજી મહારાજની ઈર્ષા અને અદેખાઈ કરવા લાગે છે કે શ્યામજી કે દેવલ में कथा कहे कानजी भट्ट, निष्ठा से सुनने लगे होय वल्भियों से खटपट. કે નિષ્ઠા બંધ દેવચંદ્રજી મહારાજનો તો નિત્યક્રમ થઈ ગયો હતો કે રોજ સવારે ઉઠવાનું, એમની જે સેવા પૂજા હતી એ કરી અને ભાગવત કથા સાંભળવા માટે જવાનું. પણ ભાગવત કથા સાંભળવા જાય છે તો ત્યાં જે વલ્ભીઓ છે, વલ્ભી સંપ્રદાયના લોકો હોય છે, એ દેવચંદ્રજી મહારાજની બહુ જ ઈર્ષા અને અદેખાઈ કરે છે. એટલે તો વાણીમાં પણ કીધું છે ને, કટુતા કો મન સે ત્યાગ દો, મીઠે વચને કહો, વાણી કા સર સુધાર લો, બસ હો ગયા ભજન. કે જ્યાં પણ કોઈ એવી જગ્યા ન હોય કે જ્યાં કોઈ એક વ્યક્તિ આગળ જતું હોય ને તો પાછળ એના પગ ખેંચવા વાળા ન હોય. તો અહીંયા જેટલા દેવચંદ્રજી મહારાજને પ્રેમ કરે છે કાનજી પર, એટલી જ ઈર્ષા કોણ કરે છે? આ વલ્ભી સંપ્રદાયના લોકો. હવે કહે છે કે जलपान को तब करे जब आहार देवे आत्म, तब आहार आकार को देवे न करे कम. કે જ્યાં સુધી એમને આત્માનો આહાર મળતો ન હતો ત્યાં સુધી ઈ પોતાના દેહને આહાર આપતા ન હતા. આવી રીતે એમનો નિત્યક્રમ થઈ ગયો હતો. એટલે દિવસે ને દિવસે વલ્લભી સંપ્રદાયના જે શેઠ શાહુકારો હતા એ બધા જ એમની ઈર્ષા કરતા હતા. અને અહીંયા બન્યું પણ એવું એક પ્રસંગ છે, એ લાલદાસજીએ નથી લખ્યો પણ બીજા વિતકકારોએ લખ્યો છે કે જ્યારે જામનગરની અંદર મત્તુ મહેતા એક નગરપાલ જે હોય જામનગરના, એમને ત્યાં કોતવાલની નોકરી, કોતવાલને ત્યાં મુનિમની નોકરી કરતા હોય છે. તો એક વખત મત્તુ મહેતાને શહેરથી બહાર જવાનું થાય છે. તો દેવચંદ્રજી મહારાજને કહીને જાય છે કે આજે હું આ શહેરમાં નથી, તો તમને મુનિમ કોતવાલ કોઈ બોલાવા આવે તો તમે જજો અને મારું કામ તમે કરીને આવજો. કેમ કે ત્યાં એનું કામ શું? તો કે બધાની અરજી લખવાનું. પણ આજે મત્તુ મહેતા બહાર ગયા હોય છે અને ત્યાંથી મુનિમ બોલાવા આવે છે દેવચંદ્રજી મહારાજને. તો સવારના દેવચંદ્રજી મહારાજ સેવા પૂજા કરી રહ્યા હતા. તો આપણી સેવા પૂજા તો કેવી છે ખબર છે ને? આપણે કેટલા મસ્ત રાગથી ગાય તો ઓટોમેટિક રાગજી રીજાઈને આપણી સામે આવી જાય. તો એટલી મસ્ત મીઠી મધુરી ભાષામાં દેવચંદ્રજી મહારાજ સેવા પૂજા કરી રહ્યા હતા. ત્યારે કોતવાલ એમનો જે વજીર હોય એ દેવચંદ્રજી મહારાજને બોલાવવા માટે આવે છે. પણ જેવા જ એ ઘરની અંદર એન્ટર થાય છે એટલે દેવચંદ્રજીની જે એની વાણીની મીઠાશ હતી એ જોઈ અને એ તો ત્યાં ને ત્યાં સ્તબ્ધ થઈ જાય છે કે આટલું સરસ મધુર ગાન ઈ સાંભળી અને એ પોતે બોલાવા આવેલા હતા એ ભૂલી જાય છે અને એ પણ એમાં લીન થઈ જાય છે. તો દોઢ પોણી 2 કલાક પછી દેવચંદ્રજી મહારાજ એમની સેવા પૂજા પૂરી કરે છે. પછી પેલાને ભાન થાય છે કે હું તો દેવચંદ્રજી મહારાજને બોલાવવા માટે આવ્યો હતો. પછી દેવચંદ્રજી મહારાજને કહે છે કે આજે તમને કોતવાલે બોલાવ્યા છે તો તમારે તમારા પિતાશ્રીના બદલાનું કામ કરવા માટે આવવાનું છે. તો દેવચંદ્રજી જાય તો છે પણ પેલો જે બોલાવા આવેલો હતો ને એમનો માણસ ઈ જઈને કોતવાલને કહે છે. કોતવાલે પૂછ્યું એને કે કેમ આટલી બધી વાર લાગી ગઈ? તો પેલો માણસ કહે છે
કરે. હું તમને શું કહું કોતવાલજી, દેવચંદ્રજીના અવાજની અંદર તો એટલી મીઠાશ છે કે ઈ સેવા પૂજા એમની કરી રહ્યા હતા તો હું પણ એમાં મંત્રમુગ્ધ થઈ ગયો. તો જેવા દેવચંદ્રજી મહારાજ કોતવાલની પાસે આવે છે એટલે કોતવાલ કહે છે કે તું અત્યારે 2 કલાક મોડો આવ્યો એટલે તારી બદલીનું કામ મેં કર્યું, એટલે હવે મારું માઇન્ડ કામ કરતું નથી, એટલે તું મને એક સરસ ભજન ગાઈને સંભળાવ. તો દેવચંદ્રજી ના પાડે છે કે હું તમને ભજન ગાઈને સંભળાવીશ નહીં. ત્યારે કોતવાલ ગુસ્સે થઈ જાય છે કે મેં તારું કામ કર્યું અને તું 2 કલાક લેટ આવ્યો અને હજી તું મને ભજન ગાવાની ના પાડે છે કે આ મારો આદેશ છે કે. પણ ત્યારે દેવચંદ્રજી મહારાજ કહી દે છે કે તમારો આદેશ હોય તો ભલે હોય, પણ હું મારા રાજજીને જ રીઝવવા માટે ભજન ગાઉં છું, બાકી હું કાંઈ કોઈ ગવૈયો નથી કે તમે કયો એટલે હું ભજન ગાઈને તમને સંભળાવું. એટલે કોતવાલ ઉપર ગુસ્સે થઈ જાય છે અને એમની જ સાઈનો ખડ્યો અને એમના જ કાગળ કલમ બધું છોડી અને ઘરે આવી જાય છે. અને પછી એમના પિતાશ્રી આવે છે એટલે પિતાશ્રીને કહે છે બધી વાત. પછી એમના પિતાશ્રી પણ એમને કહે છે કે આજ પછી હું તમને ક્યારેય મારું કામ કરવાનું કહીશ નહીં. આવી રીતે એક ઘટના બને છે. પછી પોતાના નિત્યક્રમની અંદર આગળ ભાગવત કથા શ્રવણ કરવા જાય છે ત્યારે કહે છે કે જો કદી એક દોય શ્લોક આગે બીજ હોય તીના તો ફેર પુસ્તક મંગાય કે બેહી સુને વચન ऐसा जान के वह भट्ट तोलो न खोले पुस्तक जोलो श्री देवचंद्र जी ना आवही और बात न करे गुजरत. કે આવી રીતે દેવચંદ્રજી મહારાજનો નિત્યક્રમ થઈ ગયો હતો અને જો 1-2 દિવસ ક્યારેક મોડું થઈ જાય તો ભટ્ટજી કથા ચાલુ કરી દેતા હતા. તો જેમ કે આજે હું કથા ચાલુ કરી દઉં અને તમે 2 ચોપાઈ પછી આવો, તો એવી રીતે દેવચંદ્રજી મહારાજ 1 કે 2 શ્લોક આગળ કથા થઈ ગઈ હોય તો ભટ્ટજીને કથા પૂરી થાય એટલે ફરીથી પુસ્તક ખોલાવી અને એ 2 શ્લોક જે આગળ ચાલી ગયા હોય એમની પાસે એ સમજતા હતા. એટલે ભટ્ટજી દેવચંદ્રજીની રાહ જોતા હતા કે જ્યાં સુધી દેવચંદ્રજી મહારાજ આવે નહીં ત્યાં સુધી કથા ચાલુ કરતા હતા નહીં. કે રહે શ્રોતા શહર કે ચૌધરી બડે સાહુકાર સો માર્ગ બલ ભીમીને હોય ખટપટ હંમેશા વહેવાર. કે અહીંયા ચૌધરી અને સાહુકારો એ આવી દેવચંદ્રજીનો જે ક્રમ હતો એ જોઈ અને કહેવા લાગે છે કાનજી ભટ્ટને કે एक दिवस भट्ट को पूछिया तुम्हारा क्या इनसे रोजगार जब लग ए नहीं आवत तोलो न करो उच्चार. કે આ ખટપટીઓ જે વલ્લભીઓ સંપ્રદાયના હતા ને એ પૂછે છે કાનજી ભટ્ટને કે તમને શું ઈ કે દેવચંદ્રજી તમારું ઘર ચલાવી દે છે. અહીંયા શું કીધું क्या तुमसे इनसे रोजगार એટલે કે તમારું ઘર પૂરું કોણ દેવચંદ્રજી મહારાજ પાડે છે. ત્યારે અહીંયા કાનજી ભટ્ટ કહે છે કે નહીં, હું એના ઉપર મારું ઘર ચાલતું નથી. કેમ કે અહીંયા એને કહી દીધું ને કે तब कानजी भट्ट ने मुझे न काहू की आस मैं आगे बाचत श्याम जी के सुने श्री देवचंद्र जी खास. કે મને એવી દેવચંદ્રજીની કોઈ આશા નથી કે દેવચંદ્રજી કમાઈને આપે તો જ મારું ઘર ચાલે. અને દેવચંદ્રજી તો ક્યાં કમાવા જાય છે, ઈ તો ભક્તિ સિવાય કાંઈ કરતા જ નથી, તો ઈ મને શું આપવાના? આવું કાનજી ભટ્ટ કહે છે. એટલે પછી કાનજી ભટ્ટ કહે છે કે હું દેવચંદ્રજીની મને એવી કોઈ આશા નથી, હું તો કથા કરતો હોય તો મારા શ્યામજીને સંભળાવવા માટે જ કરું છું. मोहे प्राप्ति कहिए तो तुमसे होय क्यों इन गरीब से पर तुम कबहू मोहे पूछत आगे पीछे श्लोक कहो में. કે ઈ ગરીબ પાસે તો હું શું ઈ કે આશા રાખી શકું, પણ એની જે નિષ્ઠા છે કે મેં જે શ્લોક ચાલુ કરી દીધા હોય તો પાછળથી આવી અને અહીંયા શું કીધું આગે પીછે શ્લોક કહો મેં, કે મારી પાસે પૂછે છે આગળ પાછળના શ્લોક, એટલા માટે હું દેવચંદ્રજીની રાહ જોઉં છું. मैं एक श्लोक आगे कहूं कबू ए पास न होय तो घरो जाए के फेर पूछत पुस्तक छोड़ावत सोय.
કે અહીંયા ન પૂછે તો ઘરે જઈ મારી ઘરે આવી અને ફરીથી મને પુસ્તક ખોલાવી અને એ પૂછે છે. 30 वास्ते इन ऐसे वे करत उच्चार मैं काहू की आस न करो मेरे चाहिए नकार व्यवहार तब तब सब ही मांगे रहे बोलत नाही कोय कथा सुन धरो पीछे रोष मन में होय. કે હવે કાનજી ભટ્ટ અહીંયા કહી દે છે એટલે હવે વલ્લભીઓ કાંઈ વલ્લભી સંપ્રદાયના જે સાવકારો ચૌધરીઓ હતા એ હવે કાંઈ બોલતા નથી, પણ મનની અંદર તો રોષ જ છે કે ક્યારે દેવચંદ્રજી હાથમાં આવે અને આપણે એને ત્યારે જ પટમાં લઈ લઈએ. छिद्र को ढूंढत रहे रहे बाहिर दृष्टि अहंकार मार्ग को पावे नहीं रहे शब्द को तैयार. કે છિદ્ર જે ઢૂંઢતા હોય એટલે કોઈ વ્યક્તિની પાછળ કોઈ વ્યક્તિ પડી જાય તો ઈ લાગત જોતા હોય આ ક્યારે લાગમાં આવે અને હું મોકો ગોતી લઉં એનો. એવી રીતે અહીંયા રોજ જ વલ્લભી સંપ્રદાયના હતા એ દેવચંદ્રજીની પાછળ પડી ગયા હતા. એટલે તો વાણીમાં પણ કીધું છે ને કોઈ દૈત કસાલા તુમકો તુમ ભલા ચાહિયો તીના સરત ધામ કી ન છોડિયો સુરત પીછે ફિરાવો જીના. કે કોઈ આપણું ભલે ગમે એટલું ખરાબ વિચારે પણ આપણે આપણા લક્ષ્યને ક્યારે છોડવાનું નથી. કે શ્રી દેવચંદ્રજી કો પ્રણ રહે ન હોય દ્વાદશી કો ભાગવત તા દિન આપ ઉપવાસ કરે આજ આહાર ન પાયો આત્મ હીન. કે દ્વાદશી એટલે કે બારસ, તો બારસના દિવસે દેવચંદ્રજી મહારાજ ભોજન કરતા ન હતા. એટલે હવે આ પકડશે કે એ તો भांडा आहार का क्यों कर देव आकार श्री भागवत सुने निष्ठा बंध रहे यानी वो विचार. यह बात उन लोगों ने सुनी अपने कान ये आहार एकादशी को करे बारस उपवास रहे जान. કે હવે આ લોકોને જે જોતું હતું એ મળી ગયું કે 11 ના દિવસે કથા થાય છે તો દેવચંદ્રજી તે દિવસે પ્રસાદ લઈએ છે અને 12 ના દિવસે કથા નથી થતી તો દેવચંદ્રજી ત્યારે પ્રસાદ લેતા નથી. તો વલ્લભી સંપ્રદાયની અંદર તો એકાદશીનું મહત્વ હોય એટલે એવું વિચારે છે કે એકાદશીના દિવસે દેવચંદ્રજી મહારાજ ભોજન ગ્રહણ કરે છે તો શા કારણે કરે છે અને 12 ના દિવસે કેમ નથી કરતા. એટલે આવો પ્રશ્ન કોને પૂછશે? ઈ સદગુરુ શ્યામજી ભટ્ટને, કાનજી ભટ્ટને. કે એ નિંदा लेके करने लगे विचार अब दावा हमारा आया एक ऐसा धर्म व्यवहार. आई सभा में मिलके पूछे कानजी भट्ट से ये ऐसा उपदेश तुम दिया जो प्रसाद ले एकादशी में कहे बारस को उपवास यह कौन शास्त्रों बताई यो श्री देवचंद्र जी करत है सो हम सो कहो समझाई. કે હવે આ વલ્લભી સંપ્રદાયના છે કાનજી ભટ્ટને પૂછે છે કે તમે એવા કે શાસ્ત્રની અંદર સાંભળ્યું છે કે વાંચ્યું છે કે એકાદશીના દિવસે પ્રસાદ ગ્રહણ કરવાનો અને 12 ના દિવસે ઉપવાસ કરવાનો, તો આવો દેવચંદ્રજી મહારાજ કેમ કરે છે એવો પ્રશ્ન પૂછે છે. એટલે કાનજી ભટ્ટ એમને ઉત્તર આપે છે કે હું આનો જવાબ તમને નહીં આપું પણ સાક્ષાત જ્યારે દેવચંદ્રજી મહારાજ આવશે ત્યારે આપણે એને પૂછીશું કે તમે આવું કેમ કરો છો. तब कानजी भट्ट ने इन बात दिया उत्तर जोवे करे सो समझ के फिर पूछ के देऊ खबर. यो करते श्री देवचंद्र जी आए विराजे सभा में कानजी भट्टे पूछिया यो श्री देवचंद्र जी से करत बारस को उपवास एकादशी को करत आहार मैं तो ये मानी नहीं श्री देवचंद्र जी करन हार. હવે અહીંયા કીધું ને કે જેવા દેવચંદ્રજી આવ્યા એટલે કાનજી ભટ્ટ એમને પૂછે છે કે આ લોકો કહે છે એ સાચું છે? એટલે દેવચંદ્રજી મહારાજ કહે છે કે હા ગુરુજી એ બિલકુલ સાચું છે. તો કાનજી ભટ્ટ કહે છે કે કેવી રીતે? એટલે દેવચંદ્રજી મહારાજ કહે છે કે તમે 11 ના દિવસે કથા કરો છો એટલે મારા આત્માને આહાર મળે છે એટલે હું મારા શરીરને આહાર આપું છું. અને 12 ના દિવસે 12 ના દિવસ એટલે કે વેદ વ્યાસ મહારાજ જે હતા ભાગવતના રચયિતા
એમની એ પુણ્યતિથિ હતી એટલે તે દિવસે કથા બંધ રહેતી હતી એટલે દેવચંદ્રજી મહારાજને આત્માનો આહાર નતો મળતો એટલે શરીરને આહાર આપતા ન હતા એટલે હવે ગુરુજી એમને કહે છે कि तब श्री देवचंद्र जी ने उत्तर दियो यही बात हम करत तब सोने कहिया अर्थ कहो हम समझत नाही इत पर इतना हम समझते हैं जो भागवत दरखत ताकि एक डारी को जो कोई बिरला पहुंचत कि આ ભાગવતનો જે રસ છે ઈ કોણ પી શકે તો કે જે કોઈ બિરલા હોય ને ઈ જ પી શકે તો આ દેવચંદ્રજી મહારાજે તો કેવો રસ પીધો તો કે ભાગવતના એક સ્કંદ ઈ ભાગવતની જે વૃક્ષ રૂપી જે પત્તા છે ઈ પત્તાની અંદર એક પાનની અંદર જે નસ હોય ને રગ હોય ને એની જેમ એને ગોળી અને ભાગવતનો રસ પીવે છે એટલે તો કહે છે કે પર તુમ પાત પાત की रग में हे दरखत विस्तार तहां तुम सब में फिरवले ऐसो औरन को नहीं विचार કે દેવચંદ્રજી મહારાજની અંદર જ આવો વિચાર આવ્યો તમારા અંદર કોઈની કેમ ન આવ્યો એટલે તો ભાગવત પણ આપણને એ જ શીખવે છે ભાગવત કોણ લઈને આવ્યું તો કે સુખદેવજી મુનિ કહેતા હતા ભાગવત તો ભાગવતની અંદર રાસ ગ્રંથની અંદર સૌપ્રથમ કોઈ પ્રેમ લઈને આવવા વાળું હોય ને આ ધરતીની ઉપર તો એ 12,000 બ્રહ્મ સૃષ્ટિ આ ધરતી ઉપર પ્રેમ લઈને આવી હતી એટલે તો વાણીમાં પણ કહ્યું છે સુખ વ્યાસ કહે ભાગવત में प्रेम न त्रिगुण पासा प्रेम बसे ब्रह्म सृष्टि में जो खेल स्वरूप ब्रजरास કે બ્રજ અને રાસની અંદરથી જ આ પ્રેમની ઉત્પત્તિ થઈ હતી એટલે આગળ કહે છે કે કહ્યા એ તો तुम कहत हो शास्त्रों के वचन ताको साच जान के ले समझाए मन तब श्री देवचंद्र जी ने कही हम लिया ऐसा पन्न जो भागवत आहार आत्म को जोलो सुनने न पावे मन सो भागवत द्वादशी को तुम नाही बाचत मैं तब आकार को आहार न देवत કે આવી રીતે મેં પ્રાણ લઈ લીધું છે કે કથા હોય ત્યારે જમવાનું અને જ્યારે કથા ન હોય ત્યારે જમવાનું નહીં હવે અહીંયા એકાદશી આવી કે और एकादशी को लेत प्रसाद ताको भेद कितना जानत कोट एकादशी एक सीत के तुल्य न आवत કે કૃષ્ણ ભગવાનના પ્રસાદની અંદર એક કોટ એટલે કે એક ચોખાના દાણા જેટલો પ્રસાદ શ્રી કૃષ્ણનો આપણને મળી જાય ને તો એ એકાદશી કરતા અધિક પુણ્ય આ પ્રસાદની અંદર છે એટલું એકાદશીમાં નથી કેમ કે એકાદશી કયું સાધન છે તો કે તમે એકાદશી કરો ને એટલે તમે સ્વર્ગમાં જ જઈ શકો અને સ્વર્ગ કેવું છે 5 સ્ટાર હોટલ જેવું 5 સ્ટાર હોટલમાં આપણે ક્યાં સુધી રહી શકીએ આપણી પાસે જ્યાં સુધી ધનજી બાપા હોય ત્યાં સુધી 5 સ્ટાર હોટલમાં રહી શકીએ અને પૈસા પૂરા થાય એટલે ક્યાં આવવું પડે ઘરે આવવું પડે તો આ સ્વર્ગનું પણ એવું જ છે કે આપણા જ્યાં સુધી પુણ્યના બાથા ભરેલા હોય ત્યાં સુધી આપણે સ્વર્ગની અંદર રહી શકીએ અને જેવું જ પુણ્યનો ક્ષય થાય એટલે ફરી પાછું આ દુનિયાની અંદર જન્મ લેવો પડે એટલે અહીંયા એકાદશી વિશે કહે છે દેવચંદ્રજી મહારાજ કે જગન્નાથપુરીની અંદર જગન્નાથ મહાદેવ એટલે જગન્નાથ ભગવાન એટલે કોણ તો કે જે કૃષ્ણની જે બાળ લીલાનું જે પ્રતિબિંબનું સ્વરૂપ હતું એ જ જગન્નાથજી છે અને જગન્નાથજીનું જે મંદિર છે ત્યાં એકાદશી દેવીને આમ ઉલટી લટકાવવામાં આવી છે કેમ કે એને કૃષ્ણનો પ્રસાદ ત્યાં મળતો નથી એટલે એકાદશીનું મહત્વ કરતા કૃષ્ણના પ્રસાદનો મહિમા અધિક ગણો કહ્યો છે કે જગન્નાથપુરીની અંદર એવું કહેવામાં આવે છે કે ત્યાં 7 દેગની અંદર પ્રસાદ બને છે ભાતનો તો જગન્નાથપુરીની અંદર જેટલા પણ શ્રદ્ધાળુ
બફાઈ જાય અને બાકીની ગેદ એમનેમ કાચી રહે. આટલું સાચ છે જગન્નાથપુરીનું, છતાં પણ ત્યાં એકાદશી દેવી જે છે એમને પ્રસાદ મળતો નથી. અને જગન્નાથપુરી એ કેવી જગ્યા છે તો કે જગન્નાથપુરીની બાજુમાં જ દરિયો છે. તો એ દરિયાનો અવાજ તો કેટલે સુધી દૂર દૂર સુધી સંભળાતો હોય ને, પણ જગન્નાથપુરીના દરવાજાની અંદર તમારો એક પગ અંદર હોય અને એક પગ બહાર હોય ને, ત્યાં જ તમને દરિયાનો અવાજ સંભળાતો બંધ થઈ જાય. અને એ જગન્નાથપુરીની જે ધજા છે એ પણ ઊંધી દિશામાં ફરકતી હોય. આ જગ્યાએ એકાદશી દેવી નામની જે દેવી છે એકાદશી, એમને ત્યાં ઊંધી લટકાવવામાં આવેલી છે. અને આવી જ રીતે આપણે આગળ પણ સમજી ગયા ને પ્રસાદનો મહિમા, કે બ્રહ્માજી એક પ્રસાદના માટે માછલી અને કાગડો પણ બન્યા હતા, પણ એમને પણ શ્રી કૃષ્ણનો પ્રસાદ મળ્યો ન હતો. તો આપણે તો કેટલા ભાગ્યશાળી છીએ કે આપણે રોજ રાજીને ભોગ ધરાવી અને એ પ્રસાદ આપણને મળે છે. कि श्री पार ब्रह्म लीला रसिका यह जो ग्रंथ श्री भागवत तिनको सुन के स्वर्ग का ए सब साधन करत. અહીંયા કહી દીધું ને કે ઈ સ્વર્ગનું સાધન છે. તબ કાંજી ભટ્ટે કર્યા દેવો ઇનકા ઉત્તર, જવાબ ન પાયા કાહુ કો ધન્ય ધન કહ્યા યો કર. કે હવે દેવચંદ્રજી મહારાજને જવાબથી કીધું કાંજી ભટ્ટે શેઠ સાહુકાર કે હવે તમે દેવચંદ્રજી મહારાજનો જવાબ આપો. ત્યારે કોઈ પણ દેવચંદ્રજી મહારાજનો જવાબ આપી શક્યા નહીં. ઈન બાત ચર્ચા મિને રહત હે એક રસ, નિર્ણયનો જરત હે જો વાણી સુને સરસ. કે આવી રીતે રોજ ભાગવતની ચર્ચા સાંભળતા સાંભળતા દેવચંદ્રજી મહારાજની આંખોમાંથી અશ્રુ વહી જતા હતા. મેં આની પહેલા પણ કીધું હતું કે કથાનો તો કેટલો રસ છે. અને યો 14 વર્ષ નિષ્ઠા બંધ વચન ગ્રહે સબ સાર, યો ઉપરાંત કૃપા ભઈ તાકો કહો વિચાર. હવે અહીંયા શું કીધું કે 14 વર્ષ નિષ્ઠા બંધ. 14 વર્ષ સુધી દેવચંદ્રજી મહારાજે નિષ્ઠા બંધ ભાગવત કથાનું શ્રવણ કર્યું. અને આપણે 14 કલાક મહેનત કરતા અને આને 14 વર્ષ કર્યું. વિચારો તમે 14 વર્ષ, આ વિચારો આપની અડધી આમ હું કહેવાય વહી જાય, ઉંમર વહી જાય એમ કેવું પડે. આપણે 30 દિવસની 30 કલાક પણ નો કાઢી શકતા હોય તો આ 14 વર્ષનો તો આપણે કોઈ હિસાબ માંડવાનો આવે જ નહીં. કેમ કે નિષ્ઠા છે ને વસ્તુ જેવી છે. તમારી ઘરે એક આસન, એક શાસન, એક અનુશાસન, ઈ તમને તમારી નિષ્ઠા, અમારા કાઠિયાવાડમાં કહેવત છે કે બળદ નાખેલો હોય ને, નાખેલો બળદ, એમાં સમજ પડે તમને? બળદને અહીંયા વચ્ચે કાણું પાડી અને એને નાખવામાં આવે તો જ એની લગામ હાથમાં રહે ને. એવી રીતે આ નિષ્ઠાબંધ છે ને, આપણું કોઈ પણ કર્મ હોય ને એ આપણને આગળ લઈ જાય. તો નિષ્ઠા પણ કેવી હોવી જોઈએ કે આપણો નિયમ હોવો જોઈએ કે હું સવારે 5 વાગે મેરસાગરના પાઠ કરવા બેસું એટલે એક જ આસન ઉપર આપણે જે જગ્યાએ રોજ બેસતા હોય એ જ જગ્યાએ બેસવાનું અને જે સમયે બેસતા હોય એ જ સમયે એ વસ્તુ થવી જોઈએ. એને કહેવાય નિષ્ઠાબંધ. તો આવી રીતે નિષ્ઠાબંધ 14 વર્ષ સુધી દેવચંદ્રજી મહારાજ ભાગવત સાંભળે છે. એટલે તો ઇન્દ્રાવતી સખીને લખવું પડ્યું 14 વર્ષ લો નિષ્ઠાબંધ, વચન ગ્રહે સારી સનંદ, કાઈ જપ તપ કી વ્રતને, સેવા સ્વરૂપ સ્નેહ અતિ પ્રેમ, 14 વર્ષ લો નિષ્ઠાબંધ. કે વાણીની અંદર ઇન્દ્રાવતીએ પણ આ લખ્યું છે કે 14 વર્ષ સુધી સદગુરુ ધની શ્રી દેવચંદ્રજી મહારાજ નિષ્ઠાબંધ ભાગવતને સાંભળતા હતા.
અને પછી છેલ્લી ચોપાઈ કહે છે કે શ્રી મહામતી કહે એ સાથજી એ નૌતનપુરી કી હકીકત और भी आगे की कहो भई जो बीतक इत કે હવે આગળનું પ્રકરણ કહે છે કે દર્શન સ્વરૂપની ઓળખાણ. તો હવે આપણે ત્રીજા દર્શન તરફ આગળ વધી રહ્યા છીએ ત્યારે કહે છે કે અબ કહો શ્રી દેવચંદ્ર જી की जो बात मूल गुजरक जो महर सयन पर करी सुभानुअल हक 14 वर्ष निष्ठा बंध सुनायो श्री भागवत जब आवे से लीला भरी सब नजरो आया तब के कछु कसनी भरी आकार को इन समय इस ठोर पर नजरो कछु न आया दज्जाल लड़ने लगा जोर. કે આવી રીતે 14 વર્ષ સુધી એમની નિષ્ઠાબંધ ભાગવતને એ ક્યારે તોડતા નથી. એની સામે કેટલા દજ્જાલો 14 વર્ષની આવે છે. 14 વર્ષની અંદર એને કેટલા લોકો હેરાન કરે છે પણ એ કોઈ સામું જોતા નથી. કે ઈહા જવર આવને લગા એક લંઘન ભય દોય શ્રવણા ભંગ ન કરે કાન બંધ કરકે સુનને જાય સોય. અહીંયા હું કે છે કે ઈહા જવર આવને લગા. જવર એટલે કે તાવ. તો એને કેવો તાવ આવે છે? તો કે એક દિવસ બે દિવસ નહીં પણ કન્ટિન્યુ 12-15 દિવસ તાવ આવે છે છતાં પણ એમની નિષ્ઠા તોડતા નથી. કાનમાં પવન ન લાગે એટલે કાનને પણ બંધ કરી અને કેવી રીતે જાય છે એ આગળ કહે છે કે 3 4 5 ભય ઝવેર ન છૂટે જપ એ તો જાય સુનને सेवा न छूटे तब यो करते 10 12 लो लांघन भई जोर ए भागवत सुनने का कछु न छूटे ठोर. કે આવી રીતે 10-12 દિવસ સુધી કન્ટિન્યુ તાવ આવે છે અને એ ખાઈ પણ શકતા નથી છતાં પણ એ ભાગવતને એનો જે ક્રમ છે એ છૂટતો નથી. મત્તુ મહેતા તબીબ को बुलाए दिखाया हाथ तब तबीब औषध दिया जतन करो इन साथ. કે મત્તુ મહેતા એક તબીબ એટલે કે હાર્ડવેર. પેલા તો કાંઈ એમડી ડોક્ટર કે ન્યુરોસર્જન કે એવા કાંઈ ડોક્ટર ન હતા એ જમાનામાં. બધાને વનસ્પતિથી જ સાજું થવાનું હતું. એટલે અહીંયા શું કીધું કે મત્તુ મહેતા તબીબ કો બુલાઈ લાય. અને શું લઈને આવ્યા? તો કે તબ તબીબ ઔષધ દિયા. ઔષધ એટલે કે દવા. તો દવા પણ કેવી? તો કે આયુર્વેદિક. ઉકાળો પીવાની. હમણાં આપણે કોરોના કાળમાં બહુ ઉકાળા પીધા ને, એવો ઉકાળો અહીંયા દેવચંદ્રજી મહારાજને તબીબ આપે છે. કે વાવ લગને ન દેવો જતન કરો ઇન પર તબ કુંવરબાઈને કહ્યા એ અબહી જાય ભાગવત પર. કે વેદજી કહે છે કે હું દવા તો આપું છું પણ આને તમે પવન લાગવા દેતા નહીં. તો એમના માતાશ્રી કહે છે કે તમે શું વાત કરો છો પવન લાગવા દેવાની? આ તો હમણાં જ કથાનો સમય થશે એટલે સીધા જ કથા સાંભળવા જશે. તબ વેદ ઔષધ કો ઇનસે લઈ ફેર ઇન વાવ સે સનપાત હોય મેં આવ તુજી બેર. કે હું આ જે દવા આપું છું એની તમે પરેજી નહીં પાડો તો આમને સનેપાત થઈ જશે અને પછી તમે મને બીજી વાર બોલાવશો તો હું ત્યાં દવા દેવા માટે આવીશ નહીં. तब मत्तु मेहता ने कहा करेंगे हम जतन हमको जाने दे हम क्यों जाने देवेंगे रखना है या को तन. तब श्री देवचंद्र जी ने कहा मैं न रहूं क्यों ये कर धर्म राखे तो देह रे जवाब देती हो कर. वे जवाब यो दे वही के देह राखे होय धर्म इनकी मत माया ने आदि न रहे कर्म. કે મત્તુ મહેતા કહે છે કે હું તમને કથા સાંભળવા માટે નહીં જવા દઉં. જ્યારે પહેલા તમારું શરીર સારું હશે તો જ તમે ધર્મને રાખી શકશો. ત્યારે દેવચંદ્રજી મહારાજ એવું કહે છે કે જ્યારે ધર્મ હશે તો જ મારું શરીર સારું રહેશે. કેમ કે બંને પોતાની રીતે સાચા જ છે ને. એમના પિતાશ્રીને એમ કહે છે કે જો તારું શરીર સારું રહેશે તો તું ધર્મ કરી શકીશ. અને પણ આ ધર્મના જે નિષ્ઠાબંધ હોય એમને તો ધર્મ જ દેખાતો હોય એટલે ઈ એવું કહે છે કે જો મારા માટે ધર્મ હશે ને તો જ મારું શરીર હશે. વેદ તો તબ ઉઠ ગયા કાઢા પિલાયા જબ
કે જેવા જ વેદજી ઉકાળો પીવડાવી અને બહાર નીકળે છે એટલે દેવચંદ્રજી મહારાજ પોતાની લાકડી લઈ અને એ પણ કથા સાંભળવા જવા માટે નીકળે છે. તબ ઘર में रुद्र की बाढ़ दे द्वार खड़ा मत्तु मेहता आप श्री देवचंद्रजी पुकारिनी बड़ो दुख पायो तब. કે જેવા દેવચંદ્રજી મહારાજ ઘરની બહાર નીકળવાનું કરે છે તો મત્તુ મહેતા કમાડ ઉપરથી બંધ કરી દે છે. આવું કોને થયું હતું? કોઈ યાદ છે? ઉપરથી કમાડ કોના બંધ થઈ ગયા હતા? કોઈને નથી યાદ? જ્યારે બ્રજની અંદર વાસળી વાગી હતી તો કઈ ગોપીના કમળ દેવાઈ ગયા હતા? કોઈને યાદ નથી? તામસી પહેલા ગઈ, પછી સંગાસજી કોણ ગઈ? રાજસી ગઈ. પાછળ કોણ ગઈ હતી? સ્વાતસી સખી. તો સ્વાતસી સખી એ પ્રેમ ભાવુક હતી. મેં કીધું હતું ને ત્યારે પણ કે હું કૃષ્ણજીને આજે કેટલા દિવસથી મળી નથી તો એના માટે થોડુંક મનોહાર એટલે કે ખાવાનું લઈને જાઓ એવું વિચાર કરતી હતી. ત્યાં ઘરના બહારથી દરવાજા બંધ કરી દીધા હતા કે નહીં? એવી જ રીતે અહીંયા દેવચંદ્રજી મહારાજને પણ એમના પિતાશ્રી મત્તુ મહેતા દરવાજો ઉપરથી બંધ કરી દે છે. रे मूर्खो मैं मरने का नहीं मेरा देवोगे आकार उत मेरी आत्म जाएगी और नहीं विचार. એની અંદર કેટલી વેદના હશે. એના પિતાશ્રી ઘરનો દરવાજો બંધ કરે છે એટલે કહે છે કે રે મૂર્ખો मैं मरने का नहीं. જો શબ્દ ક્યારે નીકળ્યો હશે એને कि एक क्यों माने नहीं तब गिरे पिछले पाए खम्मा खम्मा मात कहे गिर भोम भंगरी खाए. કે દેવચંદ્રજી મહારાજના જે રૂમની અંદર ઉપરથી મત્તુ મહેતા બંધ કરી દે છે ઘર એટલે દેવચંદ્રજી મહારાજ એમને ચક્કર આવે છે અને કીધું ને અહીંયા કે ખમ્મા ખમ્મા માતા કહે ભોમ ભંગરી ખાય. કે ચક્કર આવે છે એટલે એ પડી જાય છે અને માતાના મોઢામાંથી કેવો શબ્દ નીકળે છે? ખમ્મા ખમ્મા. કે આજે તો આ શબ્દ પણ લુપ્ત થઈ ગયો છે. અત્યારના છોકરાને તમે ખમ્મા ખમ્મા કહો તો ખબર પડે અને પહેલા તો આપણે કેવું તરત બોલતા ને. પહેલાના જમાનામાં ખમ્મા ખમ્મા શબ્દ હતો પણ એ શબ્દ પણ આજે ડિક્શનરીમાંથી લુપ્ત થતો જાય છે. आओ श्री देवचंद्रजी यो पुकार सुनावे कान एक कछु न सुनत ना सके काहू पहचान. तुम जाओ सुनने श्री भागवत भट के बुलाए आए तुमको कोई न रोक ही चलो पहुंचावे धाये. एक आध घड़ी पीछे कछुक भये सावचेत तब उठ बैठे भये मुख होय गया सुपेत. કે આવી રીતે ચક્કર ખાય અને ઘરમાં પડે છે એટલે હવે મત્તુ મહેતા જ દેવચંદ્રજી મહારાજને ઉઠાડે છે અને કહે છે કે ચાલો હું જ તમને કાનજી ભટ્ટને ત્યાં મૂકી જાઓ, કથામાં લઈ જાઓ. અને હમણાં જ કાનજી ભટ્ટનો પણ બોલાવો આવ્યો હતો તો હું તમને ત્યાં લઈ જાઉં. જાય શ્રવણ કરે શ્રી ભાગવત कोई न बरजे तुम लाठी पकड़ता ढेबरे कहो तो पहुंचावे हम. श्री देवचंद्र जी बोले नहीं चले श्याम जी मंदिर द्वार आए बैठे सभागिने सुनत श्रवण पुस्ता वर. કે આવી રીતે સદગુરુ ધની શ્રી દેવચંદ્રજી મહારાજ ભાગવત સાંભળે છે તો આગળ કહે છે कि जब भागवत सुन के फेर के आए घर तब चैन जो पाया ठाढ़ा न રહ્યા જવર. કે એવી નિષ્ઠાથી સદગુરુ ધની શ્રી દેવચંદ્રજી મહારાજ ભાગવત સાંભળે છે ને તો એના શરીરની અંદર જે 15 દિવસ થયા તાવ આવતો હતો એ પણ હવે નથી આવતો અને બિલકુલ કથા સાંભળી અને ઘરે જાય છે તો એનું સ્વાસ્થ્ય બિલકુલ સ્વસ્થ થઈ જાય છે. फिर ऐसे पथ लिया होई चली फुर्सत दिन दिन चढ़ते गए यही कसनी की हद. કે આપણે કોઈ સારું કામ કરવા જઈએ ને
એટલે આપણી કસોટી થાય ને થાય જ. વિતક કથા ચાલુ થઈ તો આજે એકોએક જેટલા પણ કૃષ્ણ પ્રણામી મંદિર હશે અહીંયા લગભગ બધાને વિતક કથા ચાલુ જ હશે. તો એમાં ઘણા એવા સુંદર સાથ હોય કે એને પ્રણ લીધું હોય કે હું આખા વિતકની અંદર એક પણ રજા પાડીશ નહીં. તો અહીંયા શું કીધું કે તમે ગમે ત્યારે કોઈ પણ એવો ધાર્મિક પ્રસંગનો આમ તમે સંકલ્પ કરો ને એટલે રાજી મહારાજ તમારી કસોટી કરવા આવે જ. અને ઈ કસોટીમાંથી જ આપણે પાર થવાનું છે. કેમ કે જ્યાં સુધી જિંદગી છે ને ત્યાં સુધી કસોટી છે. એટલે જિંદગીનું નામ જ કસોટી છે અને ઈ કસોટીમાંથી આપણે પસાર થવાનું છે. હવે અહીંયા કહે છે કે સતત કન્ટિન્યુ. હવે એમને સાજા થઈ જાય છે એટલે દેવચંદ્રજી આંખથી આંખ મિલાવી જે કાંચી ભટ્ટ કથા કહી રહ્યા છે તો દેવચંદ્રજી આમ સામે જ બેસતા હતા. તો સામે બેસવાનું પણ એક મહત્વ છે કે જ્યારે તમે કોઈ સંતો ગુરુજનો કે કોઈ પણ કથાકારની જે કથા ચાલતી હોય અને એની આંખથી આંખ મિલાવીને જે તમે કથાનું શ્રવણ કરો ને એ કથા ડાયરેક્ટ તમારા હૃદયની અંદર જઈને સમાહિત થઈ જાય. એટલે કહું છું કે આ બાજુ તમે જે કથા સાંભળો છો એવી રીતે કથા શ્રવણ કરવા કરતા તમે આમ સામે બેસી અને નજરથી નજર તમે મિલાવી અને કથા સાંભળો ને એનું અધિક ગણું પુણ્ય કીધું છે. કેમ કે તમે જોજો જગતગુરુ મહારાજ શ્રી જ્યારે પણ ચર્ચા કરતા હશે ને એટલે તો પહેલા સીધી લાઈન કરાવશે. તમે જ્યારે પણ લાઈવ જોતા હો પ્રોગ્રામમાં ત્યારે તમે જોજો કે આંખથી આંખ મિલાવી અને જે કથા સાંભળવામાં પુણ્ય છે ને ઈ પુણ્ય આજુબાજુ બેસી સાંભળવામાં નથી. કે તમે આંખથી આંખ કથા મેળવો, આમ આંખથી આંખ જુઓ એકબીજાને એટલે એકબીજાના વાઇબ્રેશનની આપલે પણ થાય. એટલે કથા કેવી રીતે સાંભળવી તો કે જે વક્તા છે એની સામે શ્રોતાની આંખ ટુ આંખ મળવી જોઈએ. તો દેવચંદ્રજી મહારાજ અહીંયા એમનો રૂટીન હતો 14 વર્ષ સુધીનો કે જ્યારે કાંચી ભટ્ટ કથા કહેતા હોય એટલે આગળ આવી અને એના આંખથી આંખથી જ કથા સાંભળતા હતા. તો હવે અહીંયા 10-15 દિવસ થઈ ગયા એટલે કહે છે કે હે વિક્રમ સંવત 16 હસે અને અધિક સપ્તસી અષ્ટ અપાર કૃષ્ણ પક્ષ આશ્વિન સહી અને ઋતથી રવિવાર 30 દીના 10-15 પરમાત્મા આકાશમાં ચમકારા થાય છે, વીજળીના ગડગડાટ થાય છે અને સાક્ષાત શ્રી કૃષ્ણજી આવી અને દેવચંદ્રજી મહારાજને દર્શન આપે છે અને પછી દર્શન આપી અને પૂછે છે કે તુમકો હે મેરી પહેચાન, કે તમે મને ઓળખો છો? પણ સદગુરુ ધની શ્રી દેવચંદ્રજી મહારાજ એમને કહે છે
વૈ મન્ન. તો અહીંયા એને કયા સ્વરૂપે દર્શન આપ્યા હતા? તો કે આયા સ્વરૂપ કરને સિંગાર ભજનાનંદ સુખ લીએ અપાર. કેમ કે ભજનાનંદ સ્વરૂપે જે આપણને પાંચ એમના જે વસ્ત્ર હતા પહેરેલા એ જ દર્શન આપણને આપ્યા હતા ને, એ જ સ્વરૂપ અહીંયા પાછા સાક્ષાત દર્શનની અંદર એ જ સ્વરૂપે કે જે ભજનાનંદ સ્વરૂપે આપણને બ્રજની અંદર જે દર્શન યોગ માયા બ્રહ્માંડની અંદર જે દર્શન થયા હતા એ જ દર્શન અત્યારે અહીંયા સાક્ષાત દર્શન થાય છે. પછી આગળ કહે છે કે तुम हमारे खाविंद एता जानत है हम आपकी पहचान हो कौन कहां से आए तुम. કે દેવચંદ્રજી મહારાજ કહે છે કે મને એટલી ખબર છે કે તમે મારા ખાવિંદ છો. હું બીજું કાંઈ જાણતો નથી, પણ મને એટલી ખબર છે કે હવે મારી જે કસની છે એનો સમય પૂરો થવા આવ્યો છે અને જે કંઈ છો એ તમે જ મારા ખાવિંદ છો. કેમ કે એમને કયા સ્વરૂપથી દર્શન આપ્યા? જે પરમધામનો જે શિંગાર હતો એ જ સ્વરૂપથી દર્શન થાય છે. એટલે હવે આપણે દેવચંદ્રજી મહારાજનો એક ભજન લઈએ તો કહે છે કે દેવચંદ્રજીનો વધાવો. નવતન પૂરી થી નિધ લાવિયા, નવતન પૂરી થી નિધ લાવિયા, આવ્યા ઉમરકોટ થી હલર દેશ રે સદગુરુ સ્વામી અમને અખંડ સુખ આપિયા. આવ્યા ઉમરકોટ થી હલર દેશ રે સદગુરુ સ્વામી અમને અખંડ સુખ આપિયા.
12 વાગ્યા સુધી, એટલે કે 2.25 કલાક સુધી કથાની અંદર એટલા ઓતપ્રોત હતા બધા. અને દેવચંદ્રજી મહારાજ અને સદગુરુ દેવચંદ્રજી મહારાજ અને શ્રી કૃષ્ણજીનો 2.25 કલાક સુધી જે વાર્તાલાપ ચાલે છે એ કોઈને પણ ખબર નથી. દેવચંદ્રજીની દ્રષ્ટિ તો કાનજી ભટ્ટની સામે જ છે, પણ કાનજી ભટ્ટને ખબર પડી જાય છે. આજે એક વ્યક્તિ 14 વર્ષ સુધી અહીંયા સામે બેસતું હોય અને એના મગજની અંદર કઈ વિચાર બીજા ભ્રમિત થતા હોય ને, તો સામે બેસવાવાળાને ખબર પડી જાય કે આજે આનું ચિત્ત ક્યાંય બીજે ગમે છે. તો જેવી રીતે બંનેનો વાર્તાલાપ ચાલતો હોય ત્યારે બીજા શ્રોતાગણને નથી ખબર પડતી, પણ કાનજી ભટ્ટને ખબર પડી જાય છે કે આજે નક્કી કાંઈક અહીંયા થઈ રહ્યું છે. એટલે કહે છે कि तुम हमारे खावंद एका जानते हैं, हम आपको पहचानत हो कौन कहां से आए तुम, कि तू कौन इत आई क्यों को, तू कौन इत आई क्यों कर, कहां है तेरा वतन, नार तू कौन खसम की અને દ્રઢ કરે કહો વચન. કે અત્યાર સુધી દેવચંદ્રજી મહારાજના કેટલા પ્રશ્ન હતા? 3 હતા ને. मैं कौन, कहां से आया અને कहां मेरो घर था. તો એના અંદર તો 3 પ્રશ્ન હતા, પણ હવે જે આ સાક્ષાત પૂર્ણબ્રહ્મ પરમાત્મા એને સામા કેટલા પ્રશ્ન કરે છે? 5 પ્રશ્ન કરે છે. કે તું કોણ, इत आई क्यों कर, कहां है तेरा वतन અને તું કોણ નાર અને કોણ તારો ખસમ. 5 પ્રશ્ન પૂછે છે રાજજી મહારાજ દેવચંદ્રજી મહારાજને. એટલે દેવચંદ્રજી મહારાજ કહે છે કે इतना हम जानत जो धनी हमारे तुम, कहया तुम एता ही जानत अब बतावे हम. કે अब बतावे हम એટલે કે હું એટલું તમને બતાવું છું કે મને કાંઈ ખબર નથી, બસ મને એટલી ખબર છે કે તમે જ મારા ધામના ધણી છો. પછી રાજજી એને કહે છે કે નામ तुम्हारा बाई सुंदर, खेले तुम ब्रज रास में, मनोरथ पूरे ना भये, ए तीसरा हुआ तीन से. કે રાજજી મહારાજ એને કહે છે કે તમારું નામ સુંદરબાઈ છે અને તમે ક્યાં રમતા હતા? તો કે બ્રજ અને રાસની અંદર રમણ કરી રહ્યા હતા, પણ તમારા મનોરથ ત્યાં પૂરા થયા નહીં. એટલે કીધું એ તીસરા હુઆ તીન સે, એટલે કે આ ત્રીજો બ્રહ્માંડની રચના અહીંયા કરવામાં આવી. તો એ કોના માટે? તો કે એ તમારા માટે જ આ ત્રીજા બ્રહ્માંડની રચના કરવામાં આવી છે. કે અહીંયા આવી રીતે બંનેનો વાર્તાલાપ થાય છે. તો ત્રીજા બ્રહ્માંડની અંદર જે કાલમાય બ્રહ્માંડમાં આપણને પાછા મોકલવાનું કારણ કોની ઈચ્છા બળવંતી રહી ગઈ હતી? કઈ સખીની રહી ગઈ હતી? તામસી સખીની. એટલે આ તામસી સખીમાં સુંદરબાઈ પેલી લાઈનમાં હતા ને, ઇન્દ્રાવતી, આસબાઈ, મુકુંદાસી, લાલદાસી, આ જેટલા વિતકની અંદર એમાં બધાના જેના નામ છે ને એ બધા ત્રીજી લાઈનમાં બેસવા વાળા હતા અને એની ઈચ્છા અધૂરી રહી ગઈ હતી. એટલે એને બધું કાર્ય અહીંયા હવે કરવું પડે છે. એટલે કે છે કે તીસરા મનોરથ તીસરા હુઆ તીન સે, કે આ ત્રીજા જે બ્રહ્માંડની રચના જોવાની બાકી રહી ગઈ હતી, એટલે તમારે અહીંયા પાછું આ બ્રહ્માંડની અંદર આવવું પડ્યું. अब सब साथ बुलाए के आओ अपने धाम, धनी में साथ कहा है कहया में भेजो તમામ. કે હવે અહીંયા આપણને વાર્તાલાપ થાય છે ને, એટલે રાજજી મહારાજ એને એમ કહે છે કે તમારું નામ સુંદરબાઈ છે, તો તમે આ ધરતી ઉપર એકલા આવ્યા નથી. તમારી સાથે 12,000 જે મર્દોની જમાત હતી, એવી સિંહણ જેવી જે બ્રહ્મ સૃષ્ટિ હતી, એ અહીંયા આ દુનિયામાં આવી અને કેવી બની ગઈ છે? તો કે ઘેટાના ટોળા જેવી. હવે આ જે સિંહણ જેવી જે બ્રહ્મ સૃષ્ટિ છે એને તમારે જાગૃત કરી અને પાછી તમારે ક્યાં લઈને આવવાની છે?
તો હવે અહીંયા દેવચંદ્રજી મહારાજ પૂછે છે એને કે તમે કહો છો કે તું એકલી નથી આવી, તારી હારે 12,000 આવી છે, તો હું એને કેમ ઓળખીશ? ત્યારે દેવચંદ્રજી મહારાજે શું કીધું કે मैं भेजूंगा તમામ. એટલે હવે જો અહીંયા વિચારવા જેવું છે કે અહીંયા કોણ બેસે? રાજજી જેને મોકલે ને ઈ જ અહીંયા બેસી શકે. એને કીધું ને मैं भेजूंगा તમામ, તો દેવચંદ્રજી ક્યાંય શુદ્ધ કરવા નહીં જાય. દેવચંદ્રજી જાગણી કરશે ને તો એ નવતનપુરીની અંદર બેસીને જ કરશે. દેવચંદ્રજી મહારાજ નવતનપુરી છોડતા જ નથી. એનું કારણ શું? તો અહીંયા રાજ્ય કહી દીધું ને કે मैं भेजूंगा તમામ, અને બાતુની અર્થ જોઈએ ને સુંદર સાહેબજી. તો જો દેવચંદ્રજી મહારાજને શોધ કરવા માટે બહાર મોકલે તો અહીંયા આશિકીનો ભાવ આવી જાય કે નહીં? આશિક હોય એની દુલ્હન પાસે કામ કરાવે? નો કરાવે. એટલે ઈ પણ રાજ્ય મહારાજે પહેલા વિચારીને કહી દીધું કે જો હું આને બહાર શોધવા જવાનું કહીશ સુંદર સાહેબને તો એ પાછી આવી મત કહેશે. એટલે રાજજી મહારાજ એને કહે છે કે मैं भेजूंगा તમામ. હવે એ બધી જવાબદારી કોને આપશે? તો કે ઈ મહામતી શ્રી પ્રાણનાથજીને આપશે. કેમ કે આ શ્યામા મહારાણી તો પોતાની આહ્લાદની શક્તિ છે ને, અને શ્યામા મહારાણી આહ્લાદની શક્તિ છે એટલે એને એમ કહી દીધું કે मैं भेजूंगा તમામ. અને પ્રાણનાથજી પોતે સ્વયં રાજજી બનીને આવશે એટલે પ્રાણનાથજીને જાગણી કરવી પડી. એટલે આશિક તત્વનું નામ એના હાથમાં એને રાખ્યું ને, એટલે તો કીધું તું ને કે આશિક મેરા નામ રૂહ અલ્લાહ, આશિક મેરા નામ. कि ये भागवत कागज तुम्हारा सो तुम्हें खुले कलाम, और कोई न खोल सके ये जो फलक आम. કે આ ભાગવતની નીંદ તને એવી મળી છે કે તારા સિવાય બીજા કોઈ ખોલી શકશે નહીં, અને આ તારતમ રૂપી ચાવી પણ હવે એને એવો મંત્ર પણ આપશે. એટલે તો જેવા જ આ બેનો વાર્તાલાપ થાય છે એટલે દેવચંદ્રજી મહારાજ આગળ પૂછે છે રાજજીને कि अब तुम्हें पूछना होय सो पूछ लेवो तुम, फिर के ऐसी तरह से दृष्ट न आवे हम. કે રાજજી મહારાજ એને પૂછે છે દેવચંદ્રજીને કે હવે તમારે મને કઈ પ્રશ્ન પૂછવો હોય તો તમે મને અત્યારે પૂછી લ્યો, પછી હું તમારી દ્રષ્ટિમાં ક્યારેય આવીશ નહીં. तब पूछा श्री देवचंद्र जी ने, हे धनी कहां जाओगे तुम, तुम्हारे अंदर आकार में आए के बैठे हम. દેવચંદ્રજી મહારાજ પૂછે છે કે હે ધની હવે તમે ક્યાં જશો? તો તમે મને એવું કહો છો કે હવે પછી હું દર્શન આપીશ નહીં. ત્યારે રાજજી મહારાજ કહે છે કે હું તમારા જ શરીરનો જે અંદર ધામ હૃદય છે એની અંદર હું બિરાજમાન થવાનો છું. એટલે તો આપણે વાણીમાં ગાઈએ છીએ ને, તું સ્વરૂપ તું સ્વરૂપ તું સ્વરૂપ કે સંગ ભેદ તુમ્હારો ક્યો જો લખે બ્રહ્માનંદ રસ કે તુમ સ્વરૂપ તુમ મેં સ્વરૂપ, એટલે કે તમારા અંદર જ હું જ છું. અને હવે એ કેવી ચાવી આપશે? તો કે સર્વે શાસ્ત્રોના જે ભેદ છે એ બધા જ એ ચાવીને ખોલી નાખશે. એટલે તો કીધું ને, હે વેદ થકે બ્રહ્મા થકે અને થકી ગયે સે સમહેશ, ગીતા કો જહાં ગમ નહીં વહ સદગુરુ કો ઉપદેશ. કે હવે સદગુરુ એમને ઉપદેશ આપવા જઈ રહ્યા છે કે તબ મોકો કહા પૂછના, એ કહે તારતમ બીજ વચન, ફેર કે અદ્રષ્ટ ભય પ્રફુલ્લિત હુઆ મન. કે હે ધણીજી હવે તમે સાક્ષાત મારા ધામ હૃદયની અંદર જ બિરાજમાન થવાના છો. અહીંયા શું કીધું? ફેર કે હુવે ફેર કે અદ્રષ્ટ ભય પ્રફુલ્લિત હુઆ મન. કે તમે હવે અંદર મારી જ અંદર બિરાજમાન થવાના હો તો પછી મારે કોઈને કાંઈ પૂછવાનું રહેશે નહીં.
એ પણ નિર્મલ, કેટલા નિર્મલ થયા હશે દેવચંદ્રજી મહારાજ. આપણે કાલે 108 પ્રકારની ભક્તિ સમજી ગયા. તો એ કોણ કરી રહ્યું હતું? તો કે દેવાપી નામનો જીવ કરી રહ્યો હતો. તો એને પણ પોતાની આત્માને કેવી બનાવવી પડી? તો કે નિર્મલ બનાવવી પડી. એટલે તો કબીરજી લખે છે, નિર્મલ જન મન સોહી મોહે પાવા, છલ કપટ ચિત્ર મોહે ન ભાવા. કે જેનું નિર્મલ નિર્મલ, કોમલ કોમલ જેનું હૃદય છે, ઈ જ મને ગમે છે. છળ કપટ, ઈર્ષા, દ્વેષ, રાગ, મમતા, મારું તારું, ઈર્ષા, અદેખાઈ, આ જેની અંદર ભરેલા છે એમાં બેસવું મને પણ ગમતું નથી. તો આ દેવચંદ્રજીના જે કોમળ કોમળ હૃદયની અંદર સાક્ષાત પૂર્ણ બ્રહ્મ પરમાત્મા બિરાજમાન થાય છે. હવે આગળ કહે છે કે તબહી નજર સતવસ્ત કી જાય કે પહોંચી ધામ, બ્રજ રાસ દો અખંડ સુરત પહોંચી તિસ ઠામ. કે જ્યારે સાક્ષાત પૂર્ણ બ્રહ્મ પરમાત્મા એમના હૃદયની અંદર બિરાજમાન થઈ જાય છે, એટલે એમની દ્રષ્ટિ ડાયરેક્ટ પરમધામના જે 25 પક્ષ છે, બધી જ જે નિયામત છે એની અંદર રમણ કરવા લાગે છે. કે શ્રી ભાગવત શાસ્ત્ર કી સબ ભૂલ ગઈ નજર, વિવેક સારી વસ્ત કો હો ગઈ આત્મ ફજર. કે હવે જેવો જ એમને તારતમ મંત્ર મળે છે એટલે એમની દ્રષ્ટિ ખુલી જાય છે. અને આગળ કહે છે કે તારતમ મંત્ર, જે બીજ મંત્ર આપશે ને હમણાં સદગુરુ ધની શ્રી દેવચંદ્રજી મહારાજને, એટલે જેવો જ એમને તારતમ મંત્ર આપ્યો તો કહે કે કયો? તો કહે છે કે નિજ નામ શ્રી કૃષ્ણજી અનાદિ અક્ષરાતીત. આ 16 મંત્ર જેવો જ એમના હૃદયની અંદર ધારણ થાય છે એટલે એની ચારે બાજુની જે દ્રષ્ટિ છે એ ખુલી જાય છે. તો હવે અહીંયા આપણે એ પણ એક વસ્તુ સમજવા જેવી છે કે આજકાલ લોકો તારતમ મંત્રને પણ ફેરવી રહ્યા છે. તો અહીંયા સાક્ષાત પૂર્ણ બ્રહ્મ પરમાત્માએ જે 16 અક્ષરનો મંત્ર આપ્યો એમાં શું કીધું? નિજ નામ શ્રી કૃષ્ણજી અનાદિ અક્ષરાતીત. કે અનાદિ અક્ષરાતીત એટલે કે અક્ષરથી પણ ઉપર અક્ષર અને અક્ષરથી પણ પરે અક્ષરાતીત ધામ છે, ત્યાંનો આ અનાદિ અક્ષરાતીત કે જેનો કોઈ દિવસ અંત નથી, એવા અનાદિ અક્ષરાતીત. એટલે તો કહેવાય છે ને કે અક્ષરથી પાર અક્ષર થયા અને અક્ષરાતીત કહેવાય. આપણે જાઓ એને ઘરે વિના અટકળે કેમ પહોંચાય. તો આ તારતમ મંત્ર 16 મંત્ર મળ્યો છે આપણને. તો સૌપ્રથમ બીજ મંત્ર હોય તો આ 16 મંત્ર છે. ત્યાર પછી જો આપણે એને માળા કરવી હોય તો પહેલા તો શ્રી રાજશ્યામાજીની કરી શકી, પછી નિજ નામ શ્રી કૃષ્ણજી અનાદિ અક્ષરાતીતની પણ કરી શકી, અને એનાથી વધારે આગળ જે 6 ચોપાઈનો મંત્ર છે એના પણ જાપ કરી શકી. એનાથી આગળ મહેસાગરની જે 45 ચોપાઈ છે એ કરવાની. અને સૌથી બેસ્ટ આખા સ્વરૂપ સાહેબ જે 18,758 ચોપાઈ છે એનો ટૂંકમાં સાર કહીએ તો એ છે પ્રગટવાણીની 112 ચોપાઈ. એટલે વહાલા સુંદર સાથજી, પ્રગટવાણી આપણે રોજ એમનો નિત્ય પાઠની અંદર મહેસાગર કરતા હોય, મૂલ મિલાવા કરતા હોય તો પ્રગટવાણી અવશ્ય કરવી એટલે કરવી. તમે પ્રગટવાણી એક વખત કરો ને એટલે એક વખત વાણીનું મંથન આખું થઈ જાય. કેમ કે આખી જે 18,758 ચોપાઈનો સાર એ પ્રગટવાણી કીધી છે. તો સ્ટાર્ટિંગમાં 15 દિવસ જેવું લાગે, 15 મિનિટ જેવું લાગે, પણ પછી જેમ જેમ તમે બોલતા જાઓ એટલે એમાં સ્પીડ આવતી જાય અને બધી 7 થી 8 મિનિટની અંદર પ્રગટવાણીનો પાઠ પણ થઈ જાય. તો આવી રીતે સાક્ષાત મંત્ર આપણને મળ્યો તો એ મંત્ર પણ કેવો, ક્યાં સુધી લઈ જનાર? આપણે કાલ મંત્રની વાત કરી હતી કે
કેટલા મંત્ર છે? કેટલા મંત્ર છે? 7 કરોડ. 700 નહીં, 7000 નહીં, 7 લાખ નહીં, પણ 7 કરોડ મંત્ર આ દુનિયાની અંદર છે. વિચારો. અને ઈ દુનિયાની અંદર 7 કરોડ મંત્રમાં સર્વશ્રેષ્ઠ મંત્ર મળ્યો હોય ને તો ઈ આપણને મળ્યો છે. ઈ ગર્વ લીધા જેવી વાત છે. જે કઈ મંત્ર છે ઈ 14 લોક બ્રહ્માંડનો જે નાશ થાય છે એમની અંદર ના જ મંત્ર છે. અને આપણને જેવો એક મંત્ર મળ્યો છે કે ઈ આપણને ઉપર સુધી જે પરમ ધામ સુધી લઈ જવા વાળો મંત્ર છે. એટલે તો કહીએ ને, મંત્ર વહી જો મન કો તારે લે જાય નિજ દ્વારે, લે જાય નિજ દ્વારે. કે તમને અને મને કેવો મંત્ર મળ્યો છે? તો કે નિજ દ્વારના દરવાજે આપણને જે લઈ જાય એવો મંત્ર આપણને આ 16 મંત્ર અત્યારે આપે છે. તો બોલે શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. હવે મંત્ર મળી ગયો, સાક્ષાત દર્શન થઈ ગયા. હવે એનાથી રહેવાશે નહીં. कि श्रीमद् भागवत शास्त्र की सब खुल गई नजर, विवेक सारी वस्त की हो गए आत्म फजर. उठ के आए आसन अपने गृह विश्राम, एक बात में किनको कहूं कौन मोहे इस ठाम. કે આવી રીતે ભાગવતની જે ચર્ચા એને 14 વર્ષ સુધી સાંભળી એટલે કાનજી ભટ્ટને કહે છે. કાનજી ભટ્ટને તો ખબર પડી જ ગઈ હતી કે આજે દેવચંદ્રજીના મનની અંદર કાંઈક ગોળ મથલ ચાલે છે. અને દેવચંદ્રજી મહારાજ આવે નહીં ત્યાં સુધી કાનજી ભટ્ટ કથા ચાલુ નતા કરતા. પણ આજે તો જે સાક્ષાત નીદ જે દેવચંદ્રજી મહારાજને જોતી હતી, આજે એની ઈચ્છા પરિપૂર્ણ થઈ ગઈ. એટલે કાનજી ભટ્ટને જાતા જાતા કહીને જાય છે કે કાનજી ભટ્ટજી, હું કાલે તમારા માટે મારી યથાશક્તિ પ્રમાણે હું વસ્ત્ર, દાન, આભૂષણ, રકમ, રોકડ જે કાંઈ હશે એ હું તમને કાલે તમારા ચરણોમાં સમર્પિત કરી જઈશ દક્ષિણા રૂપે. અને કાલથી હવે હું કથા સાંભળવા આવીશ નહીં. પણ તમે એવું ન કહેતા હો કે કાલથી હું કથા સાંભળવા નહીં આવું, તો હું કરીશ. લે દેવચંદ્રજી મહારાજ કાનજી ભટ્ટને ત્યારે જ કહી દે છે કે કાનજી ભટ્ટજી, હવે તમે મારી રાહ જોતા નહીં. કે મારે જે પૂર્ણ બ્રહ્મ પરમાત્માને મેળવવાના હતા એ આજે મને 14 વર્ષે તમારી આ કથાની અંદર મને મળી ગયા. તો હવે એની ઉંમર ત્યારે કેટલા વર્ષની હતી? તો કે 40 વર્ષની ઉંમર હતી. એને કેટલા વર્ષ ખોજ કરી તમે એ વિચારો. એને 29 વર્ષ સુધી ખોજ કરી. કેટલા? 29 વર્ષ સુધી ખોજ કરી. એ કોના માટે કરી? આપણા બધા માટે. કે હું આજે એવો એક મંત્ર લઈને જાઉં કે આજ મારી બ્રહ્મ સૃષ્ટિનો ડાયરેક્ટ મુક્તિ મોક્ષ મળી જાય. કે 11-10 ની ઉંમર હતી ત્યારથી એમના મનની અંદર પ્રશ્ન થઈ ગયો હતો ને કે મેં કોણ કહા સે આયા. એટલે 11 વર્ષથી 40 વર્ષ ગણો, 29 વર્ષ સુધી એને તપશ્ચર્યા કરી. અને આપણને તો કોઈ વાયદો કદાચ 29 દિવસનો આપ્યો હોય ને તોય આપણાથી સહન થાય નહીં. અને આપણા માટે એને 29 વર્ષ સુધી ખોજ કરી અને આપણને આ મંત્ર જે તારનારો મંત્ર છે એ આપણને તારતમ એટલે કે અંધારામાંથી જે અજવાસની તરફ, ઉજાલા તરફ આપણને લઈ જનાર હોય એવો મંત્ર આપણને અહીંયા પ્રદાન કરે છે. અને કાનજી ભટ્ટને પણ કહી દે છે કે હવે હું કાલથી તમારી કથા સાંભળવા આવીશ નહીં. પછી હવે એના મનની અંદર એવું થાય છે કે મને આજે સાક્ષાત દર્શન થયા છે એ હવે હું કોને કહું. તો બીજા વિતકકાર લખે છે કે આગળ જતા હતા દેવચંદ્રજી તો રસ્તામાં એને એક નાઈ મળે છે. નાઈ એટલે બાર્બર, વાણંદ. કે એ ઉભો રહે કે
દાઢી હજામ કરવાનું? તો કે ઉભો રહે કે તું એમાં રોજ કેટલા રૂપિયા કમાસ? તો કે હું કેટલા પૈસા કમાસ? ત્યારે તો રૂપિયાનું ચલણ નહીં હોય એટલે એને શું કીધું? હું રોજ 2 પૈસા કમાઉં છું. તો દેવચંદ્રજી મહારાજ કહે છે એને કે કાલથી તારે એ કામ નથી કરવાનું. કાલથી તારે હું જે તને કથા કહું એ તારે મારી કથા સાંભળવાની છે અને હું તને 2 પૈસાને બદલે 4 પૈસા આપીશ. તો હવે આવે છે બાબર કથા સાંભળવા. તો દેવચંદ્રજી મહારાજ પરમધામનું વર્ણન કરે કે પરમધામની અંદર તો આટલા હિંડોળા છે અને એક હિંડોળાની અંદર 12,000 સખીઓ ઝૂલે છે. હવે ઓલા કોઈ કલ્પના ન કરી હોય કે એક હિંડોળાની અંદર 12,000 સખીઓ કે તમે કે કથા કરો ને તો કઈક લિમિટમાં કરો કે આટલું જૂઠું ક્યાંય ન હોય કે એક હિંડોળાની અંદર 12,000 સખીઓ એકી આરે ઝૂલે એવી કથા મારે તમારી સાંભળવી નથી અને હું કાલથી કથા સાંભળવા આવવાનો નથી. એટલે તો વાણીમાં કહી દીધું ને કે કેસરી દૂધના રહે રજ માત્ર ઉત્તમ કનક વિના જેમ પાત્ર. કે પાત્ર દેખી અને કથાને ઈર્ષાય. કે સિંહણનું દૂધ છે ને એને રાખવું હોય ને તો સોનાનું વાસણ જોઈએ. સોનાના વાસણની અંદર જ સિંહણનું દૂધ રહે નહીંતર એ વાસણ ફાટી જાય. એટલે કે છે અહીંયા કે એને બારબર મળ્યો પણ એને કાઈ સમજતો નથી. કે પાછો તો ના તો પાડતો જાય, પાછો તો એમય કહેતો જાય કે એ સાધુ કે તમે જૂઠું તો બોલો પણ કઈક લિમિટમાં બોલો કે. પણ હવે જેને કઈ નિધ જ ન હોય એને શું ખબર પડે? એટલે કહે છે કે એક ટોર કથા વિને ભાઈ ગાંગજી દેત શ્રવણ જબ કથા સે ઉઠતે તીત આગે કહે વચન. કે હવે અહીંયા ગાંગજીભાઈ પણ અરબ દેશ જવા માટે જતા હોય છે, વહાણની અંદર બેસી ગયા હોય છે, પણ હવે આ પાત્ર પોતે છે ને દેવચંદ્રજી મહારાજ કે મને આ જે નિધ મળી ઈ હવે હું કોને કહું? તો દેવચંદ્રજી મહારાજ એની અંદર જે ઉમળકો આવે છે એ કહેવા માટે શ્રી કૃષ્ણજી ગાંગજીભાઈને સ્વપ્નમાં કહે છે કે તમારે જવાનું નથી, તમે રિટર્ન ઘરે જાઓ. પણ એક દિવસ સ્વપ્ન આવ્યું, ગાંગજીભાઈ નથી માનતા. બીજે દિવસ આવ્યું, છતાં ગાંગજીભાઈ નથી માનતા. કે રોજ શ્રી કૃષ્ણજી એને કહે કે તમારે એક ધરતી ઉપર આરબ દેશ જવાનું નથી, તમે પાછા રિટર્ન ઘરે જાઓ. પછી માનતા નથી એટલે પવન ઊંધી દિશાનો વહેવા લાગ્યો એટલે વહાણ પાછું આવ્યું. એટલે ગાંગજીભાઈ વહાણમાંથી ઉતરી ગયા અને જેવા જ ગાંગજીભાઈ વહાણમાંથી ઉતર્યા એટલે પવન સહી દિશાનો થઈ ગયો અને વહાણ ચાલતું થઈ ગયું. કેમ કે ગાંગજીભાઈ મળે તો દેવચંદ્રજી એને કહે ને એની કહાની. હવે અહીંયા આગળ કહે છે કે રામ મીને ખડે રહે ચર્ચા ટાડે કરે દોય પાણી ભરને જાય પનિહારી ફેર આય ખડે દોય સોય. કે જેવા જ દેવચંદ્રજી મહારાજ આગળ જાય છે એટલે રસ્તામાં જ એમને ગાંગજીભાઈ મળી જાય છે અને બંને જણા વાતો કરવા લાગે છે. જ્યારે કોઈ પણ પ્રશ્નના દેવચંદ્રજી મહારાજ સચોટ ઉત્તર આપતા હતા ને ત્યારે ગાંગજીભાઈના મનની અંદર તો પ્રશ્ન રહેતો જ હતો કેમ કે ગાંગજીભાઈ અને સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી મહારાજ બે સાથે જ ભટ્ટજીની કથા સાંભળતા હતા. ત્યારે ગાંગજીભાઈ કહેતા દેવચંદ્રજી મહારાજ કે તમારા મનની અંદર જે પ્રશ્ન ઉપજે છે એ મારા મનની અંદર કેમ ઉત્પન્ન નથી થતા? ત્યારે દેવચંદ્રજી મહારાજ બધી હકીકત કહેતા રહે. એટલે અહીંયા હવે એને જે સાક્ષાત દર્શન થયા છે એ બધી જ વાત ગાંગજીભાઈને કરે છે कि फिर दूसरी बेर जाए भरने ये तो ही टाढ़े कहे वचन तब वे आपस में बातें करे या के पाव न थके मन ए चर्चा के रस में देह की न रखे खबर तब से पनिहारी तीसरी कहे वचनियो कर. કે દેવચંદ્રજી મહારાજ અને ગાંગજીભાઈ બંને વાર્તાલાપ કરી રહ્યા હોય ત્યારે પનિહારી એક ફેરો પાણીનો ભરીને આવે છે, બીજો ફેરો પાણીનો ભરીને આવે છે
અને ત્રીજો ફેરો પાણીનો ભરીને આવે છે, છતાં આ બે પરમધામની નીંદમાં એટલા ખોવાઈ ગયેલા હોય કે બંને ઊભા ઊભા જ વાતો કરે છે. તો પેલી પનિહારીથી નથી રહેવાતું. ઈ કહે છે કે અરે તમે બે અમે કે ત્રણ વખત પાણી ભરી અને આવી અને ગયા, છતાં તમે બે ઊભા ઊભા વાત કરો છો, તો તમે ક્યાંક બેસીને વાત કરો ને. પછી આગળ કહે છે कि रे भाई तुम बैठ के क्यों ना बातें करो, बताए बनाए कब के तुम ठाढ़े हो, हम 3 बेर फेर आए. के तब जाए शरीर की शुद्ध आवे याद, विचार कहे से तो याद करे बुनियाद. क्या पनिहारी एમને યાદ દેવડાવ્યું કે અમે 3 વખત પાણી ભરીને ગયા અને આવ્યા, છતાં તમે બે ઊભા છો, તમારા પગ નથી દુખતા. ત્યારે એ બંનેને ખબર પડે છે કે આપણે આટલા સમયથી અહીંયા ઊભા છીએ. જુઓ, આ બ્રહ્મ રસની તાકાત છે. જેને બ્રહ્મ રસ ગ્રહણ કરવો હોય ને એને કોઈ કદાચ વાકા વાકા ઊભા ઊભા બેઠા બેઠા જે કોઈ સ્થિતિમાં કોઈ પીવડાવવા વાળું હોય ને અને સામે પાત્ર જો પીવા વાળું હોય ને તો એ કોઈ પણ પોઝિશનમાં પીવા માટે તૈયાર હોય. પણ માણસ છે એ પાત્ર નથી, એટલે એને સાચું કહો તો પણ એને ખોટું લાગે. कि तब गांधी भाई ने पूछा, हम तुम भागवत सुनते दोय, ये प्रश्न तुम कहां से लियावत, मुझे बताओ सोए. કીધું ને અહીંયા કે તું અને હું બંને સાથે ભાગવત સાંભળતા હતા, પણ તારા અંદર મનની અંદર આ પ્રશ્ન ક્યાંથી આવે છે ઈ તમે મને કહો. गांधी भाई को जब देखिया वस्त का पूरा पात्र, तब कछु चले बताओते सत बोय रज मात्र. 3 खुशबोई से भय जोर जिज्ञासु जब, तब कछु आगे चले वितक बताई तब. હવે ગામજીભાઈને પાત્રતા હતી ને ગામજીભાઈમાં, એટલે એમને બધું પોતાની જે કહાની છે ઈ ગામજીભાઈને હવે કહે છે. એટલે કહે છે કે સંક્ષેપમાં વૃતાંત, એટલે કે દેવચંદ્રજી મહારાજનો જન્મ ઉમરકોટ મારવાડની ધરતી ઉપર થાય છે, ત્યાંથી લઈ અને અત્યાર સુધીનું જે સંક્ષેપ વર્ણન છે એ અહીંયા હવે કહે છે કે સાલ 990 માસ હુએ રસૂલ કો જબ, રૂહ અલ્લાહ મિસલ ગાજ્યો મોમિન ઉતરે તબ. સંવત 1638 આસો સુધી 14 में जन्मदिन श्री देवचंद्र जी प्रगटे इन समय. देश मारवाड़ में उमरकोट है गाम, मत्तु मेहता कुंवरबाई देवचंद्र जी प्रगटे इस ठाम. આવી રીતે એમની જ્યારથી આપણે અત્યાર સુધી જે કથા સાંભળ્યા ને દેવચંદ્રજી મહારાજની, ઈ સંપૂર્ણ કથા દેવચંદ્રજી મહારાજ કોને કહે છે? ગામજીભાઈને કહે છે. અહીંયા ગામજીભાઈ સાંભળી અને પોતાનું દિલ પણ ગદગદ થઈ જાય છે. અને હવે અહીંયા આગળ લાલદાસજી મહારાજ જે જામનગરની દિવ્ય ધરતીનું આ પ્રગટન હતું, જે દેવચંદ્રજી મહારાજના ત્રીજા સાક્ષાત દર્શન એ પૂરા થઈ અને એનું સંક્ષિપ્તમાં જે વૃત્તાંત હતું એ ગામજીભાઈને કહે છે. અને હવે અહીંયા લાલદાસજી મહારાજ, મેં પહેલે દિવસે પણ કીધું હતું કે આ વિતક કથા છે એ બ્રહ્મ રસ યજ્ઞ કયો તો પણ ચાલે અને કથા કહો તો પણ ચાલે. કેમ કે આપણી કથા 1, 2 કે 5 કે 8 દિવસની નથી, પૂરેપૂરા 30 દિવસની છે. તો અહીંયા લાલદાસજી મહારાજ જેટલા પણ માની લો કે સદગુરુ ધની શ્રી દેવચંદ્રજી મહારાજ, મહામતી શ્રી પ્રાણનાથજી મહારાજ, બાઈજુરાજ મહારાણી અને ખુદ પોતે લાલદાસજી મહારાજ, છત્રસાલજી મહારાજ, બધાની જે અંતર ધ્યાનની જે તિથિ હતી એ લાલદાસજી મહારાજ હવે આપણને ચોપાઈ દ્વારા સમજાવી રહ્યા છે. કેમ કે આ લીલા છે એ બ્રહ્મરસ છે, એટલે એનો જે પ્રારંભ છે એ પણ સુખદ હોવો જોઈએ અને એનો અંત છે એ પણ સુખદ હોવો જોઈએ. કે આપણે કોઈની જીવની લખતા હોઈએ તો એનો પ્રારંભ દુઃખદથી ન થવો જોઈએ. એટલે વિતકની અંદર બીજ અને ત્રીજનું, ત્રીજ, ચોથ અને પાંચમનું જે આપણે વર્ણન કરે છે વિતકકારો, પણ અહીંયા
અમે જેટલા પણ સુરતથી વિતકકારો વિતક કથા કરીએ છીએ તો અમે અહીંયા ત્રીજ ચોથ અને પંચમીનું જે વર્ણન છે એ અહીંયા જે લાલદાસજીએ જે ચોપાઈ લખેલી છે એ ચોપાઈના આધારે જ ચાલીએ છીએ. કદાચ તમારા કોઈનામાંથી એવો પ્રશ્ન પણ મનમાં થયો હશે કે બહેને વિતક કથા આજે પહેલા દિવસે ચાલુ કરી પણ ત્રીજ ચોથ કે પંચમીનું કેમ સમજાવ્યું નહીં, મહારાજા છત્રસાલની કેમ વાત ન કરી. પણ લાલદાસજી ખુદ જો પહેલા ચોપાઈ લખી અને આપણને કહી નથી રહ્યા તો આપણે ચોપાઈના આધારે ચાલતા હોઈએ તો લાલદાસજીએ આ પ્રકરણ ક્યાં મૂક્યા છે તો કે અહીંયા વચમાં મૂકી દીધા છે. કેમ કે મેં કીધું કે આ બ્રહ્મ રસ લીલા એ સુખદ છે એટલે એનો એક પણ દુઃખ જેવું એમાં લાગવું જોઈએ નહીં. તો લાલદાસજી મહારાજ લખવા જ બેઠા હતા. આ ચોપાઈ પહેલા ન લખી દે બીજની ત્રીજની અને શું કામ વચ્ચે લખી હશે તો કે આ બ્રહ્મરસ લીલા છે એટલે એને અહીંયા લખી છે. તો હવે કહે છે કે સંવત 1638 આસો સુધી 14 કે દિન પ્રગટે દેશ મારવાડ મે ગાંવ ઉમરકોટ ઉત્પન્ન કે 1638 આસો સુદ 14 ઉમરકોટ ગામની ધરતીમાં સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી મહારાજનું પ્રાગટ્ય થાય છે. અને હવે એમની અંતર્ધ્યાનની ચોપાઈ કહે છે કે સંવત 1772 ભાદો માસ ઉજાલા પક્ષ ચતુર્દશી બુધવારી ભઈ હુએ ધની અલખ કે સંવત 1712 ભાદરવા સુદ 14 અને બુધવારના દિવસે સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી મહારાજ અંતર્ધ્યાન થાય છે. આ ચોપાઈ ફરીથી પાછી પણ આવશે પણ અહીંયા લાલદાસજી મહારાજ બધાએ અંતર્ધ્યાનનું એકી સાથે પ્રકરણ લખી નાખ્યું છે. આ ચોપાઈ પાછી ફરીથી પણ આવશે ક્યારે જ્યારે પ્રાણનાથજી મહારાજ ધ્રોલમાં હશે ને પછી બોલાવશે ને પછી તેનો વાર્તાલાપ થશે પછી અંતર્ધ્યાન જ્યારે થશે ત્યારે પણ આ ચોપાઈ રિપીટ આવશે કે બરસ 74 में न्यून भया एक मास तब सोप चले श्री महाराज को उत्तम खासल खास કે 73 વર્ષ અને 11 માસ એટલે કે 74 વર્ષની અંદર એક મહિનો ઓછો એટલી લીલા કોની હતી તો કે સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી મહારાજની. હવે અહીંયા કહે છે પ્રાણનાથજીનું પ્રાગટ્ય કે સંવત 1675 ભાદોવદી 14 નામ પ્રહર દિન ચઢતે 12 રવિ પ્રગટે ધણી શ્રી રામ. જો વિતકની અંદર આપણે જે પ્રાગટ્ય નથી કર્યું ને દેવચંદ્ર પ્રાણનાથજી મહારાજ પણ અહીંયા આજે પ્રાગટ્ય દેવચંદ્રજી મહારાજ અને પ્રાણનાથજી મહારાજનું રિપીટ વિતકની અંદર લાલદાસજી મહારાજ લખે છે કે સંવત 1675 ભાદરવા વદ 14 અને રવિવારના દિવસે સવારના 1 પ્રહર બાદ એટલે કે 9 વાગ્યાની આજુબાજુ મહામતી શ્રી પ્રાણનાથજી મહારાજનો જન્મ થાય છે. અને સંવત 1751 सावन वदी चौथ में रात पिछली घड़ी दोय में आया फिरस्ता धाम से. તો હવે અહીંયા કહે છે કે સંવત 1751 શ્રાવણ વદ અને ચોથના દિવસે વહેલી સવારે એટલે કે રાત્રિના જે 2 ઘડી બાકી રહી હતી એટલે કે 4:30 વાગ્યાના સમયની અંદર મહામતી શ્રી પ્રાણનાથજી મહારાજ પોતાની જે લીલા છે એમનું સંગ્રહણ કરે છે. તો હવે અહીંયા આપણે જોઈએ કે મહામતી શ્રી પ્રાણનાથજી મહારાજ ત્રીજના દિવસે અસ્વસ્થ થાય છે અને 14ના ચોથના દિવસે વહેલી સવારે એમને અંતર્ધ્યાન થવાનો સમય 4:30 વાગ્યાનો કહ્યો છે. તો ત્રીજના દિવસે આખા બંગલાજી દરબારની અંદર સુંદર સાથ આખો બંગલાજી દરબાર ભરેલો હતો પણ શ્રીજી આજે મૌન અવસ્થાની અંદર થઈ ગયા હતા. એક પણ શબ્દ બોલતા ન હતા એટલે સુંદર સાથને અંદરથી અસહ્ય દુઃખ થઈ રહ્યું હતું. કેમ કે આજે તમે મહામંગલપુરી ધામ 1729 થી જે મહામતી શ્રી પ્રાણનાથજી ઝાગડીનો ઝંડો લઈને નીકળ્યા ત્યારે 500 સુંદર સાથ એમની સાથે હતા અને પન્નાની અંદર પહોંચે છે ત્યાં 5000 સુંદર સાથ હતા.
તો 5000 સુંદર સાથે આજે આ મહામતી શ્રી પ્રાણનાથજીની જે લીલાઓ હતી, સાક્ષાત પૂર્ણબ્રહ્મ પરમાત્માની જે લીલાનો આનંદ રસ લીધો હશે, જ્યારે આ મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજીની આવી દશા હશે, ત્યારે તેના મનની અંદર કેવા વિચાર આવતા હશે એ તમે એક વખત વિચાર કરો. કે આપણા ઘરના કોઈ સદસ્ય હોય, એમને આપણને ખબર પડી જાય કે આમનો હવે ધામ જવાનો સમય થઈ ગયો છે, ત્યારે આપણું મન કેટલું વ્યાકુળ થાય. તો આ જે સુંદર સાથ જે પ્રાણનાથજીની ઈર્દ ગીર્દ રહેવા વાળા હતા, એ સુંદર સાથની જે વ્યથા છે એનું આ જુબાનથી વર્ણન થઈ શકે નહીં. કે શ્રીજી અસ્વસ્થ થાય છે, સવારના અને સંધ્યાના સમયે આંખ ઉઘાડે છે તો આખો બંગલાજી દરબાર ભરપૂર ભરેલો હોય છે. અને ત્યારે શ્રીજીને ખબર હતી કે હવે આ મારી કાયાને મારે સકેલવાની છે, એટલે એ સુંદર સાથને કહે છે કે હું ક્યાંય જવાનો નથી, તમે સવારનું કંઈ જ ખાધું નથી તો તમે થોડું જલપાન કરીને આવો. ત્યારે સુંદર સાથ જાય છે ઘરે, અને જલ્દીમાં તો શું બને, તો કહે છે કે કઢી, ખીચડી, શાક જે કંઈ બનાવી અને સુંદર સાથ પોતપોતાની જગ્યાએ પાછા બિરાજમાન થઈ જાય છે. અને જ્યારે સવારે ચોથના દિવસે શ્રીજી 4:30 કલાકે પોતાની જે લીલા છે એનું સ્મરણ કરે છે, તો ત્યારે કેટલા સુંદર સાથ પોતાના દેહનું બલિદાન આપી દે છે. આવી રીતે ચોથના દિવસે આ પ્રસંગ બનવા જઈ રહ્યો છે, ત્યારે મહુદેશની અંદર જ્યારે મહારાજા છત્રસાલજી હોય, ત્યારે એને પણ અંદેશ થાય છે કે આજ મારા ધણીજીને કાંઈક મુશ્કેલી છે. મુસળધાર વરસાદ વરસી રહ્યો છે, અને એમની જે રાણીઓ હોય એમને કહે છે કે મને આજે કાંઈક અજુગતા એવા સમાચાર આવવાના હોય એવું મારું મન કહી રહ્યું છે, એટલે મારે અત્યારે જ પન્ના નગરીની અંદર જવું છે. અને વરસાદ પણ કેવો હતો કે મુસળધાર વરસાદ વરસી રહ્યો છે. તો ત્યારે આ રાજાની રાણીઓ હોય ને, એમને ના પાડતી નથી. ગમે એવો રાજા હોય પણ એની રાણી આવી સ્થિતિ જોઈ અને કહે કે તમે જાઓ અત્યારે. જ્યારે બીજા રાજાઓ જ્યારે રાજ કરતા હતા, ત્યારે લોકગીતમાં ગાતા હતા ને, રાજા ચાકરીએ જવાનું હતું તો રાણીઓ ના પાડી દેતી કે આભમાં ચીડી જવું કે વીજળી રે, કે જીણા ઝરમર વરસે મેઘા ગુલાબી નહીં જાવા દઉં ચાકરી રે, કે ભીંજાય મેડીને ભીંજાય માળિયા રે. બીજી રાણીઓ હોય તો ના પાડી દે રાજાને કે તમારે આવી મુસીબતમાં જવાનું નથી. પણ અહીંયા તો રાજા કોણ, મહારાજા છત્રસાલની જે રાણીઓ હતી એ એમને ના નથી પાડતી. અને મહારાજા છત્રસાલજી પોતાનો જે ઘોડો છે ભલ્લેભાઈ, એમને લઈ અને નીકળે છે ઘરેથી, અને રસ્તામાં કેન નદી આવે છે. તો એટલો મુસળધાર વરસાદ વરસી રહ્યો હતો, અને કેન નદી પણ કેવી, તો કે સાગરના જે હિલોડા, સાગર જે ઉછળકૂદ કરતો હોય એવી કેન નદી ઉછળકૂદ કરી રહી હતી. અને મહારાજા છત્રસાલજી પોતાના ઘોડાને લઈ અને નદીના કાંઠે ઊભા હોય છે ને, ત્યારે નાવિકો પણ એને ના પાડી દે છે. જે હોડી ચલાવતા હોય ને નાવિકો, એ કહે છે કે મહારાજા છત્રસાલ, આ નદીનું વેણ એટલું છે કે અંદર કદાચ હાથી ઊભો હોય ને તો હાથી પણ તણાઈ જાય, એટલે તમે રેવા દો. પણ મહારાજા છત્રસાલજીને તો પન્ના નગરી જ દેખાતી હતી, એટલે ભલ્લેભાઈના નામના જે ઘોડો છે એનો, એને કહે છે કે હે ભલ્લે, આજે તારી અને મારી બંનેની પરીક્ષા છે. આજે તારે મને આ નદીને પાર કરાવવી જ પડશે. એટલે જેવા જ મહારાજા છત્રસાલજી બોલે છે કે બોલે શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, ત્યાં તો સામે જ કાંઠે તરત ઘોડો નદી પાર કરી અને પેલે પાર ઘોડો છલાંગ મારી
અંદર આવે છે તો ત્યાં જ એને વિચાર આવે છે કે આ મારી પન્ના નગરી હસતી ખેલતી, આજે હું જાઉં તો એ સખીઓના કિલકિલાટ, એના ઉછળ કૂદના અવાજ, એ વાણી ગાયનના જે સૂર, આજે મારી પન્ના નગરી આટલી કેમ સુમસામ દેખાય છે। જ્યારે કમાની દરવાજાથી અંદર બંગલાજી દરબારની અંદર પ્રવેશ થાય છે તો ધણીજી કાંઈ બોલતા નથી અને સુમસામ બંગલાજી દરબાર ભરેલો હોય છે। એટલે તો દરબારની અંદર કોઈ વિરહના પ્રકરણ કરી રહ્યા છે, કોઈ મહેર સાગરના પ્રકરણ કરી રહ્યા છે, કોઈ જાપ કરી રહ્યા છે। તો અહીંયા આપણે વિરહનું ગીત પણ છે, વિરહાની વાણી ગાઓ, જરા યાદ કરો ઉસ દિન કો, બંગલાજી में सुरताल गाओ, श्रीधनी जी के प्यारे बिरहा की वाणी गाओ। કે આવી રીતે વિરહના પ્રકરણ પણ ત્યાં ગવાઈ રહ્યા હતા। જબ तीज का दिन आया तो श्री जी ने सुरता को लगाया, मूल मिलावा बिन रहा न जाए, श्री जी ने ये पुरमाया, तब बोले श्री जी मुख से, रूहों ने आस लगाई, श्रीधनी जी के प्यारो बिरहा की वाणी गाओ, बिरहा की वाणी गाओ। આવા દ્રશ્ય જ્યારે મહારાજા છત્રસાલજી જોવે છે એટલે શ્રીજીના ચરણોમાં પ્રણામ કરે છે, પણ શ્રીજી એને કાંઈ જવાબ આપતા નથી। ત્યારે મહારાજા છત્રસાલજી શ્રીજીને કહે છે કે હે શ્રીજી, આ તમે મને જે તલવાર આપી છે એ તલવાર તમે મને બીજાને સામે બતાવો, ત્યાં એક બીજાને મારે એવી તલવાર આપી છે, પણ એ તલવાર છત્રસાલનું પણ ગળું કાપી શકે છે। એમ કરી અને મ્યાનમાંથી જેવી જ મહારાજા છત્રસાલજી તલવાર કાઢી અને પોતાના ગળે રાખે છે તો શ્રીજી પોતાની સુરતામાંથી જાગ્રત અવસ્થામાં આવી અને મહારાજા છત્રસાલજીનો હાથ પકડી લે છે અને મહારાજા છત્રસાલજી કહે છે કે તમે આટલી કઠિન વિકટ પરિસ્થિતિમાં હતા છતાં તમે મને જણાવ્યું કેમ નહીં। ત્યારે શ્રીજી કહે છે કે તું મારા પીઠની પાછળ જો, આ બે ઘોડાના નિશાન, આજે તને કેમ નદી પાર કરાવી તો એ કોને કરાવી? ત્યારે પોતાનું અંગરખું ઊંચું કરે છે તો ઘોડાના ડાબલાના બે નિશાન શ્રીજીના ખંભા ઉપર લાગેલા હોય છે। એટલે આવી રીતે જ્યારે મહારાજા છત્રસાલજી આવે છે અને શ્રીજી પાછા જ જેવા હતા એવા જ સ્વસ્થ થઈ અને સુંદર સાધને આશ્વાસન આપે છે કે હું ક્યાંય ગયો નથી, પણ આ પંચ ભૌતિક શરીર જે આપેલું છે એમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો પણ અધિકાર હોય છે કે જે પોતાની લીલા જેટલા વર્ષની હોય એટલા વર્ષની લીલા એને કરવી પડે છે। એટલે કહે છે કે હું ક્યાંય જવાનો નથી, હું આ ઘુમ્મટજી જે દરબાર છે એની અંદર હું બિરાજમાન થવાનો છું। ત્યારે મહારાજા છત્રસાલજી કહે છે કે હે રામધણી, મારી પણ એવી એક ખ્વાહિશ છે કે જે પરમધામની અંદર જે શિંગાર છે એવો શિંગાર સજી અને વાજતે ગાજતે અમે તમને ઘુમ્મટજીની અંદર બિરાજમાન કરવા માંગીએ છીએ। એટલે શ્રીજીને ફરીથી સજાવે છે અને એ જ નૂરી સ્વરૂપ જે આબેહૂબ પરમધામનું, કેમ કે ત્યારે તો શ્રીજી નૂરી સ્વરૂપ બની ગયા હતા, તો એ દુલ્હાનો શિંગાર સજી અને
બંગલાજી દરબારમાંથી એને બાજતે ગાજતે ઘુમ્મટજીની અંદર લઈ જાય છે. તો એક બાજુ મહારાજા છત્રસાલજી પાલખી ઉપાડે છે, બીજી બાજુ લાલદાસજી પાલખી ઉપાડે છે અને કેશવરાયજી ચમર દોડતા હોય છે. અને ત્યારે લાલદાસજી અને કેશવરાયજીને ત્યારે જ બંનેને છત્રસાલજી કામ સોંપી દે છે. લાલદાસજી મહારાજને વિતર લખવાનું કહે છે અને કેશવરાયજીને વાણીનું સંકલન કરવાનું કહે છે. અને મહારાજા છત્રસાલજીને પણ કામ સોંપે છે કે હવે હું મારી લીલાને સવરણ કરવા જઈ રહ્યો છું, તો આ સર્વે સુંદર સાથની જે વાગડોળ છે એ હું તમારા હાથની અંદર સોંપું છું કે આ સુંદર સાથની દેખભાળ હવે તમારે કરવાની છે. એટલે જાહેરમાં મહારાજા છત્રસાલને સુંદર સાથની વાગડોળ સોંપે છે અને બાતુનીમાં શ્રીજી કહે છે કે હું આ વાણીની અંદર અને સુંદર સાથના ધામ હૃદયની અંદર બિરાજમાન છું. હવે જો તમારે મને શોધવો હોય તો હું બે જ જગ્યાએ છું. એક તો સુંદર સાથના ધામ હૃદયની અંદર અને બીજો વાણીની અંદર. તો આ વાણી છે એ સાક્ષાત પૂર્ણ બ્રહ્મ પરમાત્મા જ છે. એટલે બીજે તમે ક્યાંય શોધવાની કોશિશ કરશો પણ તમને પૂર્ણ બ્રહ્મ પરમાત્મા નહીં મળે. મળશે તો આ વાણીની અંદર જ મળશે. વાણી પ્રત્યે જ લગાવ કરવો પડશે. વાણી પ્રત્યે જ ઈષ્ટ છે, વાણી પ્રત્યે જ ઇલમ છે, એને જ રાજજી મળે છે. રાજ્ય કીધું તું ને પરમધામની અંદર કે મેં ફુરમાન ભેજુંગા. તો આ ફુરમાન આપણા માટે આવ્યું છે. હવે આ ફુરમાનની અંદર જ આપણે રાજ્યને શોધવાના છે. તો આવી રીતે મહારાજા છત્રસાલજી આ ત્રીજ, ચોથ અને પંચમીનો જે લીલા હતી એ લાલદાસજી મહારાજ અહીંયા લખી છે. અને પછી કહે છે કે બાર થા ઈદ સૂત્ર રહે ઈદ એક દિન તાપી છે મંદિર મિને પધરાએ મોમિન. કે એક શુક્રવારના દિવસે એમને રાખે છે અને પછી મંદિરની અંદર પધરાવવામાં આવે છે. તો અહીંયા જ આ જે કુરબાની, હવે આગળ કુરબાનીનું પ્રકરણ આવશે અને અહીંયા અંતર્ધ્યાનની જે ચોપાઈઓ હતી એ અહીંયા પૂરી થાય છે. અને હવે આપણે ચોપાઈને દોહરાવી અને કાલે આપણે જે સુંદર સાથની કુરબાની છે એ સુંદર સાથના જે નામ છે એ તમે બધા જ ઘરે વિતકની અંદર શ્રવણ કરી અને આવજો. કેમ કે એના બધા સુંદર સાથે જેટલા પણ સુંદર સાથ છે એમના મહામૂલ્ય, કેમ કે આ સુંદર સાથ છે ને એ હજી જ્યાં સુધી આ દુનિયા રહેશે ત્યાં સુધી આ નામ બધા જીવંત રહેવાના છે. અને આ કેવા સુંદર સાથ હતા તો કે પ્રાણનાથજી મહારાજની હારે રહેવા વાળા હતા. એ જ બધા સુંદર સાથનું કાલે પ્રકરણથી શરૂઆત થશે અને અહીંયા આપણે ચોપાઈને દોહરાવી અને વાણીને વિરામ